क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. એક દિવસની રજા બાદ આજે ખૂબ જ મહત્વના ટ્રેડિંગ સેશનમાં ભારતીય માર્કેટ્સ આપણને ખુલતા જોવા મળશે થોડી ક્ષણોમાં, પણ એ પહેલાં આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. અમેરિકન માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે સુસ્ત કારોબાર. 2 દિવસમાં ડાઉમાં 30 પોઈન્ટનો મામૂલી ઘટાડો, નાસ્ડેકમાં 200 પોઈન્ટનો ઘટાડો. ગિફ્ટ નિફ્ટી તરફથી ફ્લેટ ઓપનિંગના સંકેત. 22,600 આસપાસ ફ્લેટ. ડાઉ ફ્યુચર્સ મામૂલી નબળાઈમાં. નિકાઈ 100 પોઈન્ટ વધ્યો. ક્રૂડ ઓઇલ સતત ઘટાડાને કારણે પહોંચ્યું 2 મહિનાના તળિયે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની શક્યતાઓની અસરથી $72 પર ક્રૂડ. સોનું $15 વધ્યું. ચાંદી 1.5% વધ્યું. બેંક અને એનબીએફસી તથા આરબીઆઈ તરફથી મોટી રાહતના સમાચાર. એનબીએફસીને મળનાર લોનના 25% રિસ્ક ફેક્ટર હટાવાયો. 1 એપ્રિલથી લાગુ થશે નિયમો. ટેલિકોમ કંપનીઓને 2022 પહેલા મળેલા સ્પેક્ટ્રમ સરેન્ડર કરવા મંજૂરી આપી શકે છે સરકાર. વધારાના સ્પેક્ટ્રમ પરત કરી 40,000 કરોડ રૂપિયા બચાવી શકે વોડાફોન આઈડિયા. આવો આગળ વધીએ. નજર કરીશું ભારતીય માર્કેટ્સની આજની ઓપનિંગ. કયા પ્રકારની ઓપનિંગ બની શકે? યાદ કરો, એક દિવસનો ટ્રેડિંગ હોલિડે હતો, રાઈટ? એક દિવસની રજા બાદ આજે આપણે મળી રહ્યા છીએ. એટલે ગિફ્ટ નિફ્ટી જે છે તે તમને 2 દિવસનું એક સાથે એડજસ્ટમેન્ટ ઓપનિંગ બતાવે. પણ ગિફ્ટ નિફ્ટી કંઈ ખાસ એક્શન નથી બતાવી રહ્યો. ગિફ્ટ નિફ્ટી તો એ જ રેન્જમાં, જે દિવસે આપણે મંગળવારે બંધ થયા હતા, જે રેન્જમાં હતા, એ જ રેન્જમાં ઓપનિંગના સંકેતો આપે છે. એકદમ ફ્લેટ. મતલબ કે ગઈકાલનું ટ્રેડિંગ સેશન કદાચ ઓપન હોત તો પણ તમને કંઈ ખાસ નફો નુકસાન થયા ના હોત, કારણ કે એ જ રેન્જમાં ભારતીય માર્કેટ્સ આવી રહ્યા છે. તમે યાદ કરો કે છેલ્લા કેટલા સમયથી આપણે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એકદમ નાનકડી રેન્જમાં જ જોઈએ છીએ, અને ત્યારબાદ તમને જે છે તે ખાસ માર્કેટ ઓપન થયા બાદ નવું એક્શન જોવા મળે છે. તો એ જ રેન્જ પ્રમાણે એકદમ મામૂલી મજબૂતી, 9-10 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત તમને અહીંયાથી મળી રહ્યા છે. હવે આવો આગળ વધીએ. આગળ નજર કરીએ ડાઉ ફ્યુચર્સ શું કહે છે. ડાઉ ફ્યુચર્સ મજબૂતીમાં અત્યારે હતા શરૂઆતમાં, પછી હવે નબળાઈ આવી અને નબળાઈમાંથી પણ થોડા રિકવર થયા છે. એકદમ નાનકડી રેન્જમાં છે. અને ગઈકાલે પણ અમેરિકન માર્કેટ્સનો 2 દિવસના કારોબારને તમે એવરેજ આઉટ કરો તો મામૂલી એવો ઘટાડો છે. એટલે કંઈ ખાસ ક્યુઝ ત્યાંથી તમને નથી મળી રહ્યા. ઇવન નાસ્ડેક પર નજર કરી લઈએ. નાસ્ડેકમાં પણ તમને જોવા મળશે ફ્યુચર્સ જે છે તે મામૂલી ઘટાડો જ અત્યારે ફિલહાલ બતાવે છે. એટલે થોડી ઘણી નર્વસનેસ છે અમેરિકન માર્કેટના. ફ્યુચર્સ આપણને એવું કહી રહ્યા છે, અને આપણા જે ડાઉ જોન્સના માફ કરશો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે પણ એવું કહી રહ્યા છે કે થોડી એવી વેચવાલી, થોડું એવું દબાણ તમને જોવા મળી શકે. માફ કરશો. હવે આવો આપણે નજર કરી લઈએ વિદેશી રોકાણકારોના એક્શન પર. વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે એક વખત તમે સમજી લો. તેમના તરફથી મંગળવારે ફરી એકવાર વેચવાલી જ જોવા મળી છે, અને આ બધું જોતા ફેબ્રુઆરી મહિનામાં સોફાર તેમના વેચવાલીના આંકડા જે છે તે મોટા બનતા જઈ રહ્યા છે. મતલબ કે વર્ષ 2024 બાદ વર્ષ 2025માં પણ સતત બીજો મહિનો અને ટોટલ સતત 5મો મહિનો છે કે જ્યારે તેઓ વેચવાલી કરીને જઈ રહ્યા છે, અને માર્કેટ પણ સતત 5 મહિનાથી ઘટી રહ્યા છે. આ તમે જોઈ લો પરિસ્થિતિ. 3529 કરોડ રૂપિયા આસપાસની સૌથી પહેલાં તો ખરીદદારી તમને વેચવાલી તમને અહીંયાથી જોવા મળી રહી છે વિદેશી રોકાણકારો તરફથી. તો આ સૌથી પહેલી એક મોટી વાત તમને વેચવાલીના સંકેત બની રહ્યા છે. સામે તમે ડીઆઈઆઈ પર નજર કરી લો. તેઓ તરફથી 3030 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જોવા મળી રહી છે. તો સૌથી પહેલો મુદ્દો તમારા માટે બને તે આ બને. બીજો મુદ્દો આવો ફ્યુચર્સ પર. હવે આ રોલ ઓવર એક્ટિવિટીઝ ચાલતી હોય, રાઈટ, જેમાં
તમને નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને જતા જોવા મળ્યા છે 226 કરોડના, પણ સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, અહીંયા ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે. આ તમે જુઓ મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ બહુ સરસ રીતે ખરીદ્યા છે તેમણે, અને નેક્સ્ટ 50ના પણ ફ્યુચર્સ તમને થોડા એવા ખરીદવાની જગ્યા બતાવી રહ્યા છે. તો આ છે તમારા માટેની ઓવરઓલ પરિસ્થિતિ. હવે તમે આવો FII2 ઇમેજ પર, ત્યાંથી શું કન્ક્લુઝન નીકળે છે તે આપણે સમજી લઈએ. FII2 ઇમેજથી તમને એવું સમજવા મળશે કે ઓપ્શન્સ માર્કેટમાં તમે જુઓ તો મોટી વેચવાલી છે, પણ નિફ્ટીના ઓપ્શન્સ તેઓ હેવી ખરીદીને ગયા છે. અગેન આ રોલ ઓવર એક્ટિવિટીઝ હોય એટલે બહુ મહત્વ નહીં આપીએ. 12,994 13,000 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. બેંક નિફ્ટીમાં હેવી ઓપન ઇન્ટરેસ્ટ, અહીંયા બધા ખાસ એક્ટિવિટીઝ જોવા મળશે તમને. રીઝન અગેન રોલ ઓવર એક્ટિવિટીઝ બહુ વધારે મહત્વ નહીં આપીએ. 954 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળશે ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. પછી તમે જોશો કે અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ થોડા વેચ્યા છે, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ થોડા એવા વેચીને ગયા છે. આ જે બે આંકડા છે તેને પણ બહુ ખાસ મહત્વ નહીં આપીએ આપણે, કારણ કે અગેન રોલ ઓવર એક્ટિવિટીઝ ચાલે છે, એટલે આ ખરીદદારીને બહુ મહત્વ તમે ન આપી શકો. હા, સારી વાત એ છે કે વિક્સ તમારો સતત કંટ્રોલમાં જઈ રહ્યું છે, પણ માર્કેટ પણ નહીં નફો નહીં નુકસાનમાં ઓલમોસ્ટ જે છે, ભલે રિકવર થયા ન્યૂનતમ સ્તરોથી મંગળવારે, તેમ છતાં પણ તમારું ક્લોઝ જે છે તે એવું કંઈ ખાસ સારું નથી. આવો જઈએ સીધા જ નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. નિફ્ટી માટે સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે એક પોઝિટિવ કેન્ડલ બનાવવાની કોશિશ જરૂર થઈ, પણ આપણા જે મહત્વપૂર્ણ બેન્ચમાર્ક લેવલ જે આપણી ટ્રેન્ડ લાઇન બને છે, આ જે ગ્રીન તમે જુઓ છો તે ગ્રીન લાઇનને નીચેનું સતત બીજા દિવસનું ક્લોઝ, આ ગ્રીન લાઇન બને છે 22,600 પર. એક્સક્યુઝ મી, 22,600 તમારા માટે મેક ઓર બ્રેક આજના દિવસે પણ બની રહેશે. 2 દિવસથી તમે ન્યૂનતમ સ્તરો પર એક લેવલ બચાવવાની કોશિશ કરી રહ્યા છો, જે થાય છે 22,500. એટલે 22,500 તમારી જે છે તે બોટમ બની રહી છે. ઉપર 22,600 એક રેઝિસ્ટન્સ બની રહ્યું છે. આવી સ્થિતિમાં લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એટલીસ્ટ થોડા રિકવર થઈ 22,600 અથવા તો ઉપર હજુ એક બહુ મહત્વનું લેવલ બનશે, તે છે 22,700. ત્યાં અટેમ્પ્ટ આજના દિવસે માર્કેટ કરે, કારણ કે મંથલી એક્સપાયરી છે, કારણ કે ન્યૂનતમ સ્તરોથી એક વખત મંથલી એક્સપાયરીના હિસાબથી થોડી રિકવરીની કોશિશ કરે પણ ખરા. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એટલીસ્ટ 700ની અટેમ્પ્ટ કરે. પણ જો 500 તૂટે છે તો પછી આગળ કયા મહત્વના લેવલ બની શકે, જરા મને મંથલી ચાર્ટ્સ જે છે તે બતાવી દો. નિફ્ટીના 1 મહિનાના ચાર્ટમાં તમને જોવા મળશે કે જો આપણે એક લેવલ મહત્વનું જે મેં તમને કહ્યું તે 22,500 તોડીએ છીએ, તો પછી નીચે તમારા માટે સીધા બહુ મહત્વની જગ્યા બનતી જોવા મળી રહી છે, તે છે 22,400, કારણ કે તે છે તમારી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટ્સ પર. એટલે કે જો 500 તોડીશું તો 400 આવવાના ચાન્સ પૂરેપૂરા અહીંયાથી ખાસ બની રહ્યા છે. અને 400 તૂટવા પર ન્યૂનતમ સ્તરો પર એક બીજી ટ્રેન્ડ લાઇન આપણે ખાસ બનાવેલી છે, જે લેવલ તમારા માટે બની રહ્યું છે અહીંયાથી ખાસ 300. એટલે બીજા 200 પોઈન્ટની જગ્યા આજે છે જો કોઈ ઘટાડો આવ્યો તો. એટલે આજના દિવસે મંથલી એક્સપાયરીમાં ઓલરેડી કેન્ડલ બહુ ખરાબ છે, તમે જુઓ છો ને આ ફેબ્રુઆરીની. આજે આપણે ખાસ ઓક્ટોબર બાદ નવેમ્બરમાં તમે જોયું હતું, આ ઓલમોસ્ટ ઓક્ટોબર, કેમ કે આ સપ્ટેમ્બર છે, એટલે ઓક્ટોબરની કેન્ડલ જે ખરાબ બની હતી એ જ પ્રમાણેની કેન્ડલ તમારી ફેબ્રુઆરીમાં પણ બની છે. અને હવે લેટ્સ હોપ કે 22,400 બચાવી જાય, જે તમારી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જો એવું નથી થતું તો પછી ફર્ધર ડાઉનફોલ અહીંયાથી આવવાના ચાન્સ બની રહ્યા છે, જેમાં પછી 300 અને 300 બાદ સીધા તમારા માટે જે છે તે 21,800નો અલ્ટિમેટ સપોર્ટ બને છે. રીઝન, આ જે ટ્રેન્ડ લાઇન છે 21,800 છે. રીઝન હું તમને સમજાવું. રીઝન એ છે કે આ તમારી 2024ની પહેલી કેન્ડલ બની હતી જાન્યુઆરીની, જે ડોજી ટાઈપ્સ કેન્ડલ છે. હવે ત્યાંથી તમે જુઓ તો આ લેવલ, એક આ અને આ 4 કેન્ડલ જે છે તેના બોટમને એવરેજ આઉટ કરો તો એ 21,800 થાય છે. અને એટલા માટે કારણ કે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ 4 મહિના માટે 21,800 જે છે તે આ 4 મહિના માટે બહુ મહત્વના સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળ્યું હતું. એટલે હવે જો કોઈ બહુ મોટો ઘટાડો આવે છે, જેમ કે 400, 300 તમે તોડો છો, તો પછી 21,800 મેક ઓર બ્રેક પરિસ્થિતિમાં બહુ મોટા ઘટાડા બાદ સુધારો બતાવવાની કોશિશના ભાગ સ્વરૂપે તમારા માટે ઇન્ડેક્સનું લેવલ બને.
તો આ છે મંથલી એક્સપાયરીનું તારણ. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર મંગળવારના કારોબારને તમે સમજો તો એ લિનિયર કારોબાર હતો. એક નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો હતો. દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ તમારા હાઈઝ બની ગયા હતા, જે હાઈઝના લેવલ તમારા માટે 22,600 ને થોડા ઉપરના હતા. 630, 650 ને પાર તમે નીકળ્યા નહીં. એટલે એ 22,650 આજે ઇન્ટ્રાડે હર્ડલ તમારું બનશે. અને મેં એટલે જ 22,700 મેક્ઝિમમ આજનું લેવલ જે છે તેને ખાસ એક વખત વિચાર્યું છે, કારણ કે તમે નાની રેન્જમાં ઓપન થઈ રહ્યા છો અને ચાન્સ બહુ કંઈ ખાસ ન્યૂનતમ સરોદી સપોર્ટના છે નહીં. તો મંગળવારે શું થયું હતું કે એક તેજી જોયા બાદ તમે એક નાનકડી રેન્જમાં ફસાઈ ગયા. નીચે 500 સુધી જવાની કોશિશ જે છે તે આ તમે જુઓ છો, ડેઝ લોને તરફ જવાની કોશિશ છેલ્લે કરી અને ત્યારબાદ ફરી એકવાર તમે ઉપર આવવાની કોશિશ પણ કરી. તો એક નાનકડી રેન્જમાં પણ છેલ્લે ડેઝ લોને નજીક તમે બંધ થયા. એટલે આજે ફરી એકવાર થોડું રિસ્ક જે છે તે ડાઉનસાઇડ ઓપન થઈ રહ્યું છે શરૂઆતમાં. અને એ ડાઉનસાઇડ રિસ્કમાં આપણે 22,500 જે રિસેન્ટ તમારા સ્વિંગ લો છે તેને મહત્ત્વ આપી રહ્યા છીએ. 500 બાદ 400 તમારી આ 20 દિવસની મૂવિંગ એવરેજ છે જેને મહત્ત્વ આપી રહ્યા છીએ. અને ત્યારબાદ 300 પર એક ટ્રેન્ડ લાઇન તમારી મંથલી એક્સપાયરીના હિસાબથી છે જેને મહત્ત્વ આપી રહ્યા છીએ. તો નીચે આટલા લેવલ્સ બહુ મહત્ત્વના બની રહ્યા છે અને ઉપર જે છે તે આ 2 લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખવાની ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ છે 15 મિનિટની એક્સપાયરી. હવે તમે આવો અહીંયાથી ખાસ નજર કરીએ આપણે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મંથલી એક્સપાયરી છે એટલે તમારા માટે મેઇન ચેલેન્જ બની રહ્યું છે. મેં તમને જે લેવલ કહ્યું તે જ એ છે 22,700. આ તમે જુઓ છો 22,700 અલ્ટિમેટ મેક ઓર બ્રેક લેવલ તમારા માટે બની રહ્યું છે. તે આજે નહીં જ આવે તેવું કોલ રાઇટર્સ અહીંયાથી ખાસ માની રહ્યા છે ને એટલા માટે સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ તમને ત્યાં જોવા મળશે. પુટનો સપોર્ટ ક્યાં છે? એક તો 500 પર છે જે તમારા માટે મંગળવારે પણ સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળ્યું અને મેં કહ્યું તેમ આજે પણ ઇન્ટ્રાડે સપોર્ટ તરીકે એ જ કામ કરશે. તો 22,500 છે અને આ સિવાય 22,600 તમારા માટે બહુ મહત્ત્વનો પુટનો સપોર્ટ છે. પણ તમે ઓલરેડી તેને નીચે બંધ આપેલું છે, રાઈટ? સો આજે 22,600ના પુટ રાઇટર્સ એક વખત થોડા રિસ્કમાં આવશે. અને આમ પણ ઓલરેડી વિક્સ તમારો લો છે એટલે પ્રીમિયમમાં કંઈ બહુ ખાસ જગ્યા બચી નથી. ઓલરેડી પ્રીમિયમ બધા ધોવાઈ ચૂક્યા છે, ઘસાઈ ગયા છે. એટલે આવી સ્થિતિમાં એક નાનકડી રેન્જમાં ફરી એકવાર આપણે ઓપન થઈ રહ્યા છીએ. 500 તૂટશે તો 300 સુધીનું એક ડાઉનસાઇડ રિસ્ક ડેફિનેટલી બની રહ્યું છે. પણ ઓપન ઇન્ટરેસ્ટને જોતા એવું લાગતું નથી કે એટલી સરળતાથી 500 તૂટવા દઈએ. પણ જો તૂટે છે તો ડેફિનેટલી 300 આવવાના ચાન્સ તમારા માટે બની રહ્યા છે. અને ઉપર 23,000 પણ નહીં જ આવે તેવું કોલ રાઇટર્સે માનેલું છે અને 22,800 પણ નહીં જ આવે તેવું કોલ રાઇટર્સે માનેલું છે. તો આ છે આજનું ભારતીય માર્કેટનું ઓપ્શન સેટઅપ. ચેન્જ જોઈ લઈએ મંગળવારે ક્યાં વધારે પોઝિશન્સ આવી છે. તો તમે જુઓ 22,800માંથી પોઝિશન્સ કપાઈ છે અને સામે એટલી જ પોઝિશન્સ જે છે તે તમારી અહીંયા એડ થતી જોવા મળેલી છે. તે છે 22,700. આ તરફ પુટમાંથી ડિસ્કમ્ફર્ટ જોવા મળ્યું 22,300માં અને ત્યાંથી પણ એક્ઝિટ જોવા મળી છે. આ તરફ 22,600માં થોડું ઓપન ઇન્ટરેસ્ટ એડ થયું છે પુટની અંદર. તો આ છે ઓપ્શન્સનું સેટઅપ જે એવું કહે છે કે ઓલમોસ્ટ લિનિયર રેન્જનું આજના દિવસનું કારોબાર બની શકે. પણ જો કોઈ વન સાઇડેડ મૂવ આવે છે તો ઉપર 22,700 અને ન્યૂનતમ સ્તરો પર 22,300ની રેન્જ બની રહી છે. આવો એક વિરામનો સમય થઈ ગયો છે. વિરામ બાદ જે છે તે આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે વાત કરી રહ્યા છીએ જેમાં નિફ્ટીનું સેટઅપ અત્યાર સુધીમાં સમજ્યા. એક્સપાયરીના દિવસની રેન્જ જે છે તે આપણે સમજી ચૂક્યા છીએ. બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લેસમેન્ટ છે. પહેલાં તો હું બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ બતાવવાની સાથે સાથે એક માહિતી તમને આપી દઉં જે હેડલાઇનમાં આપણે ખાસ વાત કરી. આરબીઆઈ દ્વારા એનબીએફસીઝને બહુ મોટી રાહત આપવામાં આવી છે. એનબીએફસીઝને જે સિક્યુરિટી એક જેને કહેવાય તેના માટેની અમાઉન્ટ હતી તેમાં 25% ઘટાડો કરી દીધો છે લોન માટે થઈને. એટલે એનબીએફસીઝ બેઝિકલી ઇઝીલી લોન પ્રોસેસ હવે કરી શકશે. અને આ સમાચારથી ખૂબ જ મોટું ઇમ્પેક્ટ જે છે તે તમને આવતું જોવા મળી શકે તેમ છે. એટલે સૌથી પહેલાં તો આ એનબીએફસી અને ફાઇનાન્સ સ્ટોક્સ આજે બઝિંગ રહેશે તેવું તમે સમજો. અને હવે તમે બેંક નિફ્ટીના ચાર્ટ્સને સમજો. થયું છે શું? નિફ્ટીએ શુક્રવારે લિનિયર રેન્જમાં કારોબાર બતાવ્યો પણ થોડું પોઝિટિવ હતું. પણ બેંક નિફ્ટીએ છેલ્લે મૂળ બહુ ખરાબ રીતે બગાડ્યો હતો મંગળવારે. તમે આ જે કેન્ડલ જુઓ છો તે આપણી જે મેઇન જે ટ્રેન્ડ લાઇન છે 48,300
અને એને તોડ્યું હતું અને તેને નીચે ગયા હતા 250 પર, એટલે કે 48,250 તમારા રિસેન્ટ સ્વિંગ લો છે, રાઈટ? એટલે તમે 48,250 આવો તો ડાઉનસાઇડ રિસ્ક તમારું 48,000નું ઓપન થાય. આ પહેલી વાત. હવે બીજો મુદ્દો શું? બીજો મુદ્દો એ છે કે ઉપરના સ્તરો પર તમે વારંવાર એક જગ્યાએ અટકી રહ્યા છો અને તે છે 49K. ઉપર તમે આને ઉપર જવા માગતા નથી. 48,250 મેક ઓર બ્રેક. તમારું ક્લોઝ 48,600નો છે અને આજે થોડી એવી કહી શકાય કે ફ્લેટ ઓપનિંગના સંકેત છે. એટલે આ વચ્ચે 48,500 પહેલાં તો તમારી એવરેજ જે છે તે બહુ મહત્ત્વનું લેવલ થઈ ગયું. દિવસ આખા દરમિયાન 48,500 જે છે તે થોડું મેન્ટેન થવું જરૂરી છે. તો પહેલી જે છે તે બેઝિક કન્ડિશન એ થઈ ગઈ. 49,000ને ઉપર તમે જાઓ તો મેક્ઝિમમ 49,100, કારણ કે ત્યાં 10 દિવસની મૂવિંગ એવરેજ છે અને ત્યાંથી રિજેક્શન તમે વારંવાર જોયેલા છે. આ દિવસ તમે જુઓ તો એટલે એટલું જલ્દી એટલું આસાન નથી 49,100ને ક્રોસ કરવું. એટલે આજની એક્સપાયરીની રેન્જ એવું કહે છે કે 48,500 મેક ઓર બ્રેક, 48,250 એક વખત નાનકડો સપોર્ટ લેશે. જો તોડે તો 48,000 તોડવાના જે તમારા ડબલ બોટમના લેવલ્સ છે તેના ચાન્સ રિસ્ક ઓપન થઈ જાય, રાઈટ? અને ઉપરના સ્તરો પર મેક્ઝિમમ 49,100. આમ તો લગભગ લાગતું જ નથી, પણ તેમ છતાં પણ 49,000 અને 49,100. તમે 15 મિનિટના ચાર્ટ પર આવો. પહેલાં મંગળવારના કારોબારને જરા સમજી લઈએ. જે મંગળવારનો હાઈ છે તે આજે બહુ મહત્વનો બનશે. 15 મિનિટના ચાર્ટ્સ, યસ. જુઓ તમે 48,800 અને 850 આ જે છે તે તમારા મંગળવારના હાઈ છે. મંગળવારે જે કારોબાર હતો તેમાં 48,850 એટલે હું 48,900 માનું છું કે આ લેવલ તો આજે નહીં જ આવે. આ બહુ મોટો પ્રોબ્લેમ તમારા માટે બની શકે છે. 48,900 ન્યૂનતમ સ્તરો પર તમે ડેઝ લોને નજીકનો બંધ આપવાની કોશિશ કરી હતી, જે હતું 48,500, બરાબર છે? એટલે 48,500 જે છે તે તમારા માટે બહુ મહત્વનો બેન્ચમાર્ક આજના દિવસે બનવા જઈ રહ્યો છે. 48,900 રેઝિસ્ટન્સ છે, જે ઓલરેડી મંગળવારના લેવલ્સ છે. 48,500 નીચે મેં જે તમને કહ્યું હતું તેમ 250, 300 બે બહુ મહત્વપૂર્ણ જગ્યાઓ અને પછી સીધા 48K અને ઉપરના સ્તરો પર 900 ને ઉપર મેક્ઝિમમ બીજું તમારા માટે જે લેવલ બને છે તે 49,100 બને છે અને પછી ફરી એકવાર વેચવાલી. તો આવી સ્થિતિમાં 1000 પોઈન્ટની રેન્જ જે છે તે તમારી આ રીતે બની રહી છે. 1000 થી 1100 પોઈન્ટની રેન્જ બની રહી છે, પણ 48,000 આજે નહીં જ તોડવા દઈએ તેવું પુટ રાઇટર્સે કહેલું હતું, જેને આગળ આપણે સમજીશું. પણ પહેલાં મંથલી હવે ચાર્ટ્સ જોઈ લઈએ. એક મહિનાના ચાર્ટના હિસાબથી, કેમ કે અહીંયા પણ મંથલી એક્સપાયરી પર તમે છો, જે તમારી 6 મહિનાની 7 મહિનાની જે કેન્ડલનું બોક્સ હતું, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરાબર? હવે આ જે 6 મહિનાથી તમે કન્સોલિડેશન બેંક નિફ્ટીમાં બતાવ્યું હતું તે બાદ જાન્યુઆરીમાં તમે એના લોને નીચે બંધ આપ્યું. ફેબ્રુઆરીમાં તેને નીચે બીજો મહિનો છે સતત કે તમે ક્લોઝ આપી રહ્યા છો. મતલબ કે ઓલરેડી હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં છો, પ્રોબ્લેમમાં છો. અને 48,234 જે આપણે વાત કરી આજના દિવસે બહુ મહત્વનું લેવલ 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી બનતું જોવા મળશે. તે લેવલને પણ તમે ધ્યાન પર રાખો. 48,234 એટલે કે 48,000 તમારા ડબલ બોટમ જે બન્યા છે તે લેવલને જો તમે એક વખત તોડો છો તો પછી તમારા માટે નીચે માર્ચ સિરીઝ માટેનું લેવલ બની રહ્યું છે તે સીધા 1000 પોઈન્ટ નીચે આવી રહ્યું છે 47,000. ક્લિયર કટ ઇન્ડિકેશન તમને ત્યાંથી મળી રહ્યા છે. જો આ તોડીશું તો માર્ચમાં તમે જઈ રહ્યા છો આ તરફ. અને ઉપરના સ્તરો પર મેં જે તમને કહ્યું કે જો 49,100ને ક્રોસ કરીશું તો પછી 50,000 જલ્દી આવી શકે તેવા ચાન્સીસ છે શરૂઆતમાં માર્ચ મહિના માટે થઈને. તો ઉપર તમારા માટે 50,000નું એક લેવલ બહુ મહત્વનું બને. પણ આજની એક્સપાયરીના હિસાબથી તમે જોવા જાઓ તો આ જે લેવલ છે 48,234 તેને ઉપરનું ક્લોઝિંગ જોઈએ. માફ કરશો. તો આ છે મંથલી એક્સપાયરીનું સેટઅપ, જેમાં ઓલરેડી આ જે 6 મહિનાના બોક્સ હતા, બોક્સને નીચે સતત બીજો મહિનો છે કે જે ક્લોઝિંગ આપી રહ્યું છે તે આપણે સમજી ચૂક્યા છીએ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન જે ફાઇટ છે 500 પોઈન્ટની તે આ છે. અહીંયા છે તમારા માટે 48,500, અહીંયા છે તમારા માટે 49,000. 500 પોઈન્ટની રેન્જમાંથી બહાર નીકળવા પર આ તરફ તમારું બીજું 500 પોઈન્ટનું રિસ્ક આવી રહ્યું છે અને આ તરફ ઉપર જો તમે નીકળો છો 49,000ને ઉપર લગભગ તો ચાન્સ નથી, પણ જો નીકળો છો તો મેક્ઝિમમ બીજા 500 પોઈન્ટનું રિસ્ક આ મંથલી એક્સપાયરીનું સેટઅપ ક્લિયર કટ તમને બતાવી રહ્યું છે. ચેન્જ સમજાવો. ચેન્જથી ખાસ આપણે જોઈશું કે બહુ જ મહત્વપૂર્ણ
ઓપન ઇન્ટરેસ્ટના એડિશન બંને તરફ આવતા જોવા મળી રહ્યા છે. માફ કરશો. 49,000ના પુટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે અને આ તરફ 48,800માં ઇન્ટરેસ્ટિંગલી ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે, 48,700માં ઇન્ટરેસ્ટિંગલી પુટનું. એટલે આવી સ્થિતિમાં આ રેન્જ ખાસ મહત્ત્વની તમારા માટે બનતી જોવા મળશે. તો તમે સેટઅપ ક્લિયરલી સમજી ચૂક્યા છો. બેંક નિફ્ટી લિનિયર રેન્જમાં અહીંયાથી ખાસ બની રહ્યું છે અને આજે મંથલી એક્સપાયરીનો એક ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીએ, સમજીએ આજનું સેટઅપ. સર, ગુડ મોર્નિંગ. બહુ મહત્ત્વનું મંથલી એક્સપાયરી ફેબ્રુઆરી સિરીઝની એક દિવસની રજા બાદ કોઈ પણ પ્રકારના નવા સેટઅપ સાથે નથી મળી રહ્યા. એ જ લિનિયર રેન્જમાં શું આજે એક્સપાયરી થશે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે એક્સપાયરનું સેશન છે આજે પણ થોડું આઈ થિંક એવું લાગી રહ્યું છે કે શરૂઆતી જે ગઈકાલે તેજી પણ હતી, આજે પણ સવારે જે તેજી હતી ને નિફ્ટી ગિફ્ટ નિફ્ટીમાં એ થોડી વાઇપ આઉટ થઈ ચૂકી છે અને કાલના ક્લોઝિંગ આસપાસ મીન્સ કે પરમ દિવસના ક્લોઝિંગ આસપાસ જ આપણે ઓપન થવા જઈ રહ્યા છે. કોઈ મેજર સેન્ટિમેન્ટમાં પરિવર્તન નથી. ગ્લોબલમાં એ જ રીતે ચાલી રહ્યું છે. નવામાં જે યુએસ પ્રેસિડેન્ટ છે એને કોપર ઉપર ટેરિફ નાખવાની વાત કરી છે. ઉપરાંત જે માર્ચમાં ડેડલાઇન પૂરી થાય છે, શાયદ હજી એમાં ક્લેરિટી આવવાની બાકી છે કે એમને થોડું મિસગાઈડ થયું છે કે શું, પરંતુ જે માર્ચમાં લાગવાના હતા કેનેડા મેક્સિકો પર ટેરિફ એ હવે એમને એપ્રિલથી ગઈકાલે વાત કરી. તે હાલાકી આજે સાંજે પાછી કોન્ફરન્સ છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ત્યાં યુએસમાં છે તો એમની સાથે આજે રાત્રે 1:30 વાગ્યા આસપાસ ફરીથી એમની પ્રેસ કોન્ફરન્સ થશે. આઈ થિંક ત્યાં કોઈ પત્રકાર એને પૂછશે તો એ ક્લેરિટી આવશે કે માર્ચથી લાગશે કે એપ્રિલથી લાગશે. આઈ થિંક આના ઉપર પણ ફોકસ છે. યુરોપ નવું એડ થયું છે. યુરોપ પર 25% ટેરિફ નાખવાની વાત થઈ છે. હવે થોડું ટેરિફ વન સાઇડેડથી ટેરિફ વોર સાઇડ જશે. જો યુએસ યુરોપ પર ટેરિફ નાખશે તો યુરોપ પાસે આખું લિસ્ટ તૈયાર છે. એટલે કેનેડા પ્લસ યુરોપ. ચાઇના પાસે અત્યારે કોઈ મેજર હથિયાર નથી અને એને પણ 10% ટેરિફ લાગવાના છે અને ટ્રમ્પ ગઈકાલે પણ રાત્રે ચાઇનાના વખાણ કરી રહ્યા હતા. તો શાયદ લાગી રહ્યું છે કે એમની વચ્ચે પેચ છે એ સોલ્વ થઈ ચૂક્યો છે. હાલાકી આપણો પેચ ઘણું બાકી છે કારણ કે મીન્સ કે ત્યાંના જે ટ્રેઝરી સેક્રેટરી છે એમને કીધું છે કે બહુ શોર્ટ ટર્મમાં એ જે રેસિપ્રોકલ ટેરિફ છે જે 2-3 એપ્રિલથી લાગશે એનું લિસ્ટ આપવાના છે. તો આઈ થિંક હજી પણ અનસર્ટનિટીઝ થોડી છે, પણ આજે થોડું એક રિલીફ આરબીઆઈ તરફથી આવી છે. શાયદ મારા હિસાબે આને લઈને થોડું બેંક નિફ્ટી અને બેન્કિંગ સ્ટોક ઉત્સાહિત રહી શકે. પર્ટિક્યુલર જે રિસ્ક વેટ છે એનબીએફસીનું, રિઝર્વ બેન્કે 2023માં ગવર્નર શક્તિકાંત દાસે ડ્યુ ટુ મીન્સ કે એટલું બધું આપણું લેન્ડિંગ વધી રહ્યું હતું માઇક્રો ફાઇનાન્સના અંતર્ગત, તો એને ટેપ કરવા માટે એમને બેંકોનું જે એનબીએફસીને આપવાનું રિસ્ક વેટ છે 100થી વધારીને 125 કર્યું હતું. આનાથી શું થયું, એક તો એનબીએફસીનું લેન્ડિંગ છે જે બેંકો કરે છે એમાં બહુ મોટો ડિગ્રો થયો. અત્યારે એનબીએફસી અને બેંકો બંનેની પ્રોબ્લેમ લેન્ડિંગની છે. તો આ તો બેન્કિંગની તો પ્રોબ્લેમ એટલી સોલ્વ થઈ શકે કારણ કે બેન્કિંગને જે લાસ્ટ ક્વાર્ટરના ડેટા છે એ પ્રમાણે જે બેંકોએ એનબીએફસીને જે ડેટ આપ્યું છે મીન્સ કે જે લોન આપી છે એમાં 6.4% હિસ્ટોરિકલ ઘટાડો થયો. તો આઈ થિંક આના હિસાબે રિઝર્વ બેન્કે પોતાનું જે રિસ્ક વેટ છે એ 125 થી ફરીથી 100 કરી નાખ્યું. આનાથી શું થશે, ઘણી બધી જે માઇક્રો ફાઇનાન્સ અંતર્ગત કંપનીઓ છે ઇન્ક્લુડિંગ બંધન બેંક, એયુ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આમને ઘણો મોટો ફાયદો થશે ને એનબીએફસીમાં ચોલા ફિન, શ્રીરામ ટ્રાન્સ, બજાજ ફિનાન્સ આ બધાને પણ ઘણો સારો ફાયદો થશે. તો માઇક્રો ફાઇનાન્સ અને માઇક્રો ફાઇનાન્સ લેન્ડિંગ કરતી તમામ જે ફાઇનાન્સિયલ્સ છે આજે થોડી ફ્લેવરમાં રહી શકે છે. તો એના હિસાબે એવું લાગી રહ્યું છે કે કદાચ જે આપણે રોજ ખોલીને તોડીએ છીએ જે મોટી વોલ્ટાલિટી થાય છે શાયદ એટલી મોટી વોલ્ટાલિટી નહીં રહે. યસ, મેટલ સેક્ટરમાં થોડું પ્રેશર રહેશે. આઈ થિંક જે એલ્યુમિનિયમ સ્ટીલ બાદ કોપરને પણ હવે 25%ના ટેરિફ લિસ્ટમાં સામેલ થવાનું છે. પરંતુ એવું લાગી રહ્યું છે આજે ફાઇનાન્શિયલ્સ છે એ થોડું માર્કેટને સપોર્ટ કરી શકે છે. ફાઇનાન્શિયલ્સના સમાચારો તો છે જ ડેફિનેટલી કે જે સપોર્ટ કરી શકે છે. અન્ય કયા સ્ટોક્સ અને સેક્ટર્સ છે કે જે સમાચારોમાં છે તે પણ હવે જાણી લઈએ. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સેક્ટર્સ અને સ્ટોક્સ આજે આપણે વોચ લિસ્ટમાં સમાચારોમાં ખાસ એડ કરવા જોઈએ? જી યસ, આજે હું જો સ્ટોકની શરૂઆત કરું તો સૌથી પહેલાં આપણે શરૂઆત જો કરવી હોય તે છે આપણે એનબીએફસી સ્ટોક, કે જેમ સરે કીધું કે માર્કેટમાં આજે જો કોઈક સપોર્ટ કરી શકે તો એ છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ. કારણ કે એમાં અહીંયાથી આરબીઆઈ તરફથી થોડીક રાહત આપવામાં આવી છે. એમનું બેંક તરફથી એનબીએફસીને જે આપવામાં આવતી હતી લોન પર જે રિસ્ક વેઇટેજ એ ઘટાડવામાં આવ્યું છે. જે અગાઉ હતો 125% એ ઘટાડીને હવે 100% કરવામાં આવ્યું છે. અને સામે જે આ જે બદલાવ છે 1 એપ્રિલથી લાગુ થઈ જશે.
અને સાથે સાથે એમની જે કન્ઝ્યુમર ક્રેડિટ છે એના પર પણ અહીંયાથી આપણને રિસ્ક વેઇટેજ ઘટાડવામાં આવ્યું છે. એટલે આજે એક NBFC સ્ટોકમાં સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેટલ સ્ટોક, કે જ્યાં થોડીક નિરાશા જોવા મળી શકે. કારણ કે આપણે જોયું તો ટ્રમ્પે ઓલરેડી પહેલાં જોયું તો આપણે મેટલ કંપની જે અલગ અલગ જે એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે, કે જેની ઉપર ટેરિફની વાત કરી દીધી. હવે તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી યુએસમાં જે ઇમ્પોર્ટ થતા જે કોપર પર પણ અહીંયાથી તેઓ ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે, કે જે અમેરિકન રાષ્ટ્રપતિ છે એમણે અહીંયાથી જાહેરાત કરી દીધી છે કે તપાસ કરવા આદેશ આપ્યો છે એમણે. એટલે જે કોપર ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવવાની અહીંયાથી તૈયારીઓ જોવા મળી શકે છે. એટલે કે ખાસ કરીને જે મેટલ સ્ટોક છે કે જે આજે આપણને ખાસ કરીને મોટી એક્શનમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે નવા ડેવલપમેન્ટ જોવા મળી શકે, કારણ કે 1 માર્ચ 2025થી કેશોરામનું મર્જર અહીંયાથી લાગુ થવાનું છે. એટલે કે કુલ કેશોરામના જે 52 શેર હશે એની સામે 1 શેર અલ્ટ્રાટેક સિમેન્ટનો અહીંયાથી મળશે. અને અલ્ટ્રાટેકની હવેથી બીજું છે કે વાયર અને કેબલ સેગમેન્ટમાં એન્ટ્રી થવા જઈ રહી છે. એટલે કે અત્યાર સુધી સિમેન્ટમાં થતું, હવે વાયર એન્ડ કેબલ સેગમેન્ટમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અને એમનું કહેવું છે કે કુલ ₹1800 કરોડનું કેપેક્સ સાથે તેઓ અહીંથી તૈયારી કરી રહ્યા છે. એટલે કે આ પણ એક ખાસ એક ઇન્ટરેસ્ટિંગ આજે સમાચાર રહેશે. એટલે કે આજે વાયર એન્ડ કેબલ એન્ટ્રી જે પણ સ્ટોક છે દરેક આજે ખાસ કે ફોકસમાં રહેશે, જેવા કે પોલીકેપ છે, KI ઇન્ડસ્ટ્રી છે, RR કાબેલ છે, ફિનોલેક્સ છે અને હેવેલ્સ. આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને ખાસ કરીને રડાર પર રાખવા જોઈએ. આ વાતથી આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે કેબલ સેગમેન્ટ. બીજું વાત કરવા માંગીશ તો ભારતીય એરટેલ, જે ઓલરેડી ચર્ચામાં હતું, આપણે મંગળવાર પણ જોયું હતું કે એમાં જે DTH કારોબારના મર્જર માટે હવે કંપનીએ પણ અહીંયાથી જાણ કરી કે હા આ વાત અમે અહીંયાથી કરી રહ્યા છે પ્રયત્નો. એટલે કે અહીંયા એક આપણને એક્શન જોવા મળશે. એટલે કે ટાટા પ્લેનું જે ભારતીય ટેલિમીડિયામાં મર્જર થવાની જે ચર્ચા છે એક સામે આવી રહી છે, કે જેના કારણે એથી સ્ટોક એક્શનમાં રહેશે. ટાટા પાવર અડા પર રહ્યું છે. આજે ઘણી બધી પાવર અને એનર્જી સ્ટોક છે એ ખાસ કરીને આજે આપણને એક મોટી મૂવમાં જોવા મળે છે, કારણ કે દરેક સ્ટોકને ક્યાંક ને ક્યાંક ઓર્ડર મળ્યા છે. સૌથી પહેલાં તો આપણે ટાટા પાવર જોઈશું. એમની જે સબસિડિયરી કંપની છે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી, એમણે અહીંથી આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એમની સાથે અહીંયાથી કરાર કર્યા છે. હવે જે કરાર જે કર્યા છે એના હેઠળ કુલ 5000 મેગાવોલ્ટનું અહીંયાથી રિન્યુએબલ અને સાથે ક્લીન એનર્જી ડેવલપમેન્ટ અહીંયાથી કરતી જોવા મળશે. એટલે કે આપણે કરડા પર હોવું જોઈએ. અને આ જે ઓવરઓલ જે પ્રોજેક્ટ છે એ કુલ 5 વર્ષમાં, એના માટે કંપની અહીંયા આપણને ₹5000 કરોડનું અહીંયાથી એનર્જી જે 5000 કરોડ અહીંથી રોકાણ કરતું જોવા મળશે. એટલે કે ટાટા પાવર પણ આજના દિવસ આપણને એક ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે KPI ગ્રીન એનર્જી. તો KPI ગ્રીન એનર્જીમાં સમાચાર છે કે એમની જે કંપનીએ મધ્યપ્રદેશ સરકાર સાથે રિન્યુએબલ એનર્જી માટે અહીંયાથી કરાર કર્યા છે. અને આ જે કરાર હેઠળ સોલાર, વિન્ડ, હાઇબ્રિડ, BESS અને બાયોમાસ આધારિત જે બી પ્રોજેક્ટ છે એના પર અહીંયાથી કામકાજ કરતી કંપની જોવા મળશે. એટલે કે KPI ગ્રીન પર રડાર પર રહેશે. સાથે સાથે અદાણી ગ્રીન એનર્જી પણ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયાથી એમની જે સબસિડિયરી કંપની છે અદાણી સૌર ઉર્જા, એમને અહીંથી ઉત્તર પ્રદેશ કોર્પોરેશન તરફથી LOA મળ્યો છે. એટલે અહીંયા જે LOA મળ્યો છે એના હેઠળ કંપની પંપ સ્ટોરેજ સાથે પંપ હાઇડ્રો સ્ટોરેજ, કે જેના પ્રોજેક્ટમાં કુલ 1250 મેગાવોલ્ટના એનર્જી સ્ટોરેજ કેપેસિટીના પ્રોજેક્ટ પર અહીંયાથી કામ કરતી જોવા મળશે. એટલે અહીંયા પણ આપણને એનર્જી રિલેટેડ સમાચાર જોવા મળ્યા. બીજું હવે એક કોર્પોરેટ એક્શન જોવા મળવાનું છે. એક છે કોફર્સ, બીજું છે BL. કોફર્સમાં સમાચાર છે કે 4 માર્ચના રોજ એમનું બોર્ડ બેઠકનું આયોજન છે સ્પેસિફિક એમનું જે શેર વિભાજન સ્ટોક સ્પ્લિટ માટે તેઓ અહીંથી વિચારણા કરશે. અને નેક્સ્ટ બીજું એક છે જે BEL, એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કે જેમાં અહીંથી 5 માર્ચના રોજ વચગાળા ડિવિડન્ડ માટે અહીંથી જાહેરાત કરી શકે. 2024-25ના ઇન્ટરિમ ડિવિડન્ડ પર બોર્ડ બેઠકનું આયોજન છે, જેના પર તેઓ વિચારણા કરશે. અને લાસ્ટ સ્ટોક છે કે જે તમારા રડા પર જે સ્પાઇસ છે, કે જેના પરિણામ આવે છે. પરિણામની વાત કરું તો કંપનીની જે ખોટ હતી ₹298.6 કરોડની, એની સામે કંપનીને ₹20.4 કરોડનો નફો આવે છે. કંપની ખોટમાંથી નફામાં આવી, પરંતુ કંપનીની જે મેઇન સેગમેન્ટ હોય છે આવક, તો કંપનીની ઇન્કમમાં અહીંથી ઘટાડો જોવા મળ્યો છે. અને આ ઘટાડો પણ વધારે જોવા મળ્યો છે. 1914 કરોડની સામે કંપનીમાં 35% આવક એમની જે ઘટી છે, 35% ઘટીને 1237 કરોડ આવે છે. એટલે કે એમની આવક પણ અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ વાતથી આપણે સ્પાઇસ એટલી આ વાત થઈ સ્ટોકની. પરંતુ આજનો ખાસ દિવસ છે કે એટલે કે આજે શું ખાસ છે એની ઉપર તમારે નજર હોવી જોઈએ. એટલે કે આજે તો મહા એક્સપાયરી ડે છે, કારણ કે નિફ્ટી, બેંક નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મિડ કેપ સિલેક્ટ અને નિફ્ટી ફાઇનાન્સ, એટલે કે 15 નિફ્ટી, આ દરેકની આજે મંથલી એક્સપાયરી છે. એ સ્વાભાવિક છે કે હવે આપણે નોર્મલ દિવસ આજે ખાસી વોલેટિલિટી જોવા મળતી હોય, પરંતુ આવા દિવસ છે કે જે દિવસે એક સાથે આટલી બધી એક્સપાયરી થવાની છે, એ પણ મંથલી, એટલે કે ખાસું આજે આપણને ડેવલપમેન્ટ થતું જોવા મળશે. બીજું પરિણામની વાત કરું તો આજે KSB, સન ઓફ ઇન્ડિયા અને સેફલર ઇન્ડિયા, આ 3 કંપની છે જે કેલેન્ડર યર પ્રમાણે તેમના પરિણામ આપે છે. એટલે કે એમને કેલેન્ડર યરના Q4ના એથી પરિણામ આજે આપણને આવતા જોવા મળશે. એટલે કે ઓવરઓલ આપણે વાત કરી દરેક સ્ટોક છે કે દરેક ઇવેન્ટ છે
કે જેના કારણે આજે આપણને માર્કેટમાં ખાસી એક્શન જોવા મળે. અને એક બાજુ છે ગઈકાલે મહાશિવરાત્રિના દિવસે રજા હતી, એટલે કે એનું પણ આપણને જે ઓવરઓલ જે બી મુવમેન્ટ આવવાની હશે, જે ગ્લોબલ બજારની ઇફેક્ટ, કે દરેક એક્શન આજે આપણને જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ સમાચારો છે અને આ ખાસ પરિણામો આવ્યા, જે કંઈ પણ ખાસ તે બધા જ શેર્સ ધ્યાન પર રાખો. બ્રેકનો સમય અને બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ હવે આવવાની શરૂઆત થઈ ચૂકી છે, તેના પર ડિસ્કશન યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોશો નિફ્ટી લાલ લીલા નિશાનની વચ્ચે હવે કોશિશ થઈ રહી છે અને સેન્સેક્સ પણ કોશિશ થઈ રહી છે. અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થશે તેવા પ્રાથમિક સંકેતો અત્યારે ફિલહાલ આપણને મળી રહ્યા છે. આગળ વધીએ અને સૌથી પહેલાં જે સમાચાર આપણે સૌ કોઈએ ડિસ્કસ કરવા જરૂરી છે તે છે NBFC સ્ટોક્સ, ખાસ ફાઇનાન્સ સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં. કારણ કે RBI તરફથી જે બેંક તરફથી જે NBFCને આપવામાં આવનારી લોન છે તેના પરનું રિસ્ક વેઇટેજ ઘટાડવાના સમાચારો સામે આવ્યા. RBIએ આ નિયમોમાં પરિવર્તન કર્યું છે અને આ જે વેઇટેજ છે તે 125%નું હતું, તેને ઘટાડીને 100% કર્યું. એટલે જેટલી લોન એટલું વેઇટેજ. 1 એપ્રિલથી આ નવું રિસ્ક વેઇટેજ લાગુ પડશે, જેમાં કન્ઝ્યુમર ક્રેડિટ પર પણ રિસ્ક વેઇટેજ ઘટાડ્યું છે. આ સમાચારથી NBFCsની જે કહી શકાય કારોબારી લાઈફ છે થોડી ઇઝી થવાની છે. રવિ સર, આ સમાચારોને પહેલા તો કઈ રીતે જોઈએ આપણે? ઝડપથી આ ખાસ એવી પોઝિટિવ ન્યૂઝ છે અને આઈ થિંક જ્યારે ત્યારે આ ન્યૂઝ અનાઉન્સ અને ત્યારે જે ડેન્ટ પડ્યું હતું એ તમે જો સમજી લેશો તો ડાયરેક્ટલી તમને ખ્યાલ આવી જશે કે આ કોને કોને વધારે બેનિફિટ કરશે. સૌથી વધારે એડવર્સ ઇમ્પેક્ટ પડી હતી બંધન બેંક પર, જેના જે નિયમ છે 360 બેઝિસ પોઈન્ટથી કટ થયા હતા આ ડિસિઝન પછી. આના પછી IDFC ફર્સ્ટ બેંક જેના 100 બેઝિસ પોઈન્ટ, આના પછી જોઈએ તો ઇન્ડસઇન્ડ બેંક જેમાં 75 અને ઓલ ઓવર RBL બેંકના 45 બેઝ પોઈન્ટમાં આઈ થિંક જે માર્જિનમાં પ્રેશર આવ્યું હતું. તો ડેફિનેટલી આ જેવું નિયમ રિવર્સ થાય છે તો આઈ થિંક એ સારું થઈ શકે. બેંકોમાં જોઈએ તો અન્ય બેંકોમાં PNB અને બેંક બરોડા 45 બેઝ પોઈન્ટ બેંક બરોડામાં અને 35 બેઝ પોઈન્ટથી PNBમાં આ નિર્ણયની એક વિપરીત અસર આવી હતી. તો મારા હિસાબે આજે મેજરલી બંધન બેંકથી લઈ ઇન્ડસઇન્ડ બેંક અને AU બેંક આમને વધારે ફાયદો થશે, કારણ કે આમનું માઇક્રો ફાઇનાન્સ અંતર્ગત લેન્ડિંગ બહુ સારું છે. અને આ ઉપરાંત જોઈએ તો પર્ટિક્યુલર જે પણ NBFC કંપનીઓ છે, લાઈક જે P2P લેન્ડિંગમાં છે, જે ડાયરેક્ટ માઇક્રો ફાઇનાન્સ લેન્ડિંગમાં છે, એ તમામ માટે સારા ન્યૂઝ છે. કારણ કે આ એક જરૂરિયાત હતી અને ઇન્ડસ્ટ્રી ઘણા ટાઈમથી ડિમાન્ડ કરી રહી હતી. કારણ કે અત્યારે સૌથી મોટો બેંકોનો ઇશ્યુ શું છે કે ફાઇનાન્શિયલ માર્કેટ અને ડેરિવેટિવના રૂલ્સ જે ચેન્જ થયા એ બાદ જે મીન્સ કે ફરીથી રૂપિયા મીન્સ કે ઇક્વિટી માર્કેટમાંથી ઉઠીને FD અને સાથે સાથે બેન્કિંગ સાઇડ ગયા છે. તો આઈ થિંક બેંકો પાસે ઘણી બધી લિક્વિડિટી આવી છે. RBI પણ 1.5 લાખ કરોડની ચાલુ કરી અને ઓલ ઓવર 4 લાખ કરોડની લિક્વિડિટીનો ઇન્ફ્યુઝનનો પ્લાન છે. તો આઈ થિંક આટલી બધી લિક્વિડિટી જ્યારે સિસ્ટમમાં આવે છે ત્યારે એને લેન્ડિંગ કરવી પડે. જો લેન્ડ ના કરે તો એ બેંકો અને RBI પર પ્રેશર આવે. કારણ કે જો બેંકો તો જો પ્રેશર આવે તો એ શું કરશે, રિવર્સ રેપોમાં ફરીથી બેંક RBI ને પાછા આપશે. પણ આના હિસાબે થોડું ફાઇનાન્સ વધશે, ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ વધશે અને ઇકોનોમી માટે ઘણું સારું સ્ટેપ છે. આઈ થિંક અત્યારે જે પણ સ્ટેપ લેવામાં આવે આઈ થિંક ઇકોનોમી અને એઝ મીન્સ કે NBFC સેક્ટર, માઇક્રો ફાઇનાન્સ સેક્ટર મારા હિસાબે એક સારી રિલીફ છે. ઇમિડિયેટ કદાચ આજના દિવસે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ સાથે ને જે આપણે FIના સેલિંગ સાથે ચાલી રહ્યા છે તો કદાચ બહુ મોટી અસર ના આવે, પણ ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રક્ચરલ એક સારું સ્ટેપ છે જે રિઝર્વ બેન્કે લીધું છે. સ્ટ્રક્ચરલ સારું સ્ટેપ છે. વેલ રિસીવ્ડ આજના આ સમાચાર બનવા જઈ રહ્યા છે, જેને પણ આપણે નજર રાખવાની રહેશે. બીજો મુદ્દો જે આપણે ખાસ ડિસ્કસ કરવો જોઈએ, આજે કદાચ બહુ બધી જગ્યાએ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને તે એ કે ચીનની જે તમે શરૂઆતમાં વાત કરી કે થોડું વલણ ટ્રમ્પ સાહેબનું પણ બદલાયું છે અને આપણે ત્યાંથી પણ વિદેશી રોકાણકારોની જે સતત વેચવાલી ચાલી રહી છે તેમાં અડધા પૈસા કદાચ અમેરિકામાં જઈ રહ્યા છે અને ઘણા બધા પૈસા જે છે તે ત્યાં ચાઇનામાં ઇન્વેસ્ટ થઈ રહ્યા હોય તેવા પણ ઘણા બધા રિપોર્ટ્સ છે. એટલે બેઝિકલી ચાઇના અત્યારે ફિલહાલ ભારત કરતાં વધુ પસંદ પડી રહ્યું છે તેવી એક સ્ટોરી ડેવલપ થઈ રહી છે. આ મુદ્દાને આપણે કેટલું મહત્વ આપવું જોઈએ, રવિ સાહેબ? પડવું પણ જોઈએ, કારણ કે નેગેટિવ ટાઈમ હોય ત્યારે જે કેશ રીચ પાર્ટી હોય એ થોડી વધારે સસ્ટેન થાય
જે બોરોઈંગ પર ચાલતા એ લોકોને સૌથી મોટી અસર થાય, જેમ આપણે કોવિડમાં પણ જોયું હતું. તો આઈ થિંક જેણે બચત કરી હતી, જેની પાસે ઓલરેડી કેશ હતી, એમને બહુ પ્રોબ્લેમ નહોતો. અધરવાઇઝ મોરેટોરિયમ લેવું પડ્યું હતું ઘણા લોકોને જે લોન પે ના કરી શકતા હતા. તો આઈ થિંક એવું છે, આપણે લોન પર છે. ચાઇના કેશ રીચ પાર્ટી છે, $4 થી $5 ટ્રિલિયન રિઝર્વ પ્લસ બેંક એકાઉન્ટ એમના પ્લસ છે. તો આઈ થિંક એના હિસાબે એને મોટું ડેન્ટ નહીં પડે અને એના જ હિસાબે થોડું સેફટી ફાઇન કરીને એફઆઈ ત્યાં જઈ રહ્યું છે. હાલાકી એફઆઈમાં પર્ટિક્યુલર જે જતું હશે મારા હિસાબે એ હેજ ફંડ જતા હશે, કારણ કે જે રીતે ચાઇનાની નીતિ રહી છે અને જે રીતે યુએસ સાથેના સંબંધો છે એ રીતે એવું લાગી રહ્યું છે કે જે હમણાં રિસન્ટ ડેટા કે ઇન્ડિયામાં $14 બિલિયન આઉટફ્લો સામે $10 બિલિયન ઇનફ્લો ચાઇનામાં થયો છે. એ અહીંયાથી ઇનફ્લો છે, નવો ઇનફ્લો એનું ક્લેરિફિકેશન નથી, બટ એ તાર જોડીએ તો થઈ શકે કે અહીંથી ઇનફ્લો છે થોડું યુએસમાં ગયો છે, જે અહીંયાથી આઉટફ્લો છે એમાંથી થોડા પૈસા યુએસમાં ગયા છે અને ઘણા બધા ચાઇનામાં ગયા છે. તો આઈ થિંક આ એક ક્લિયર કોરિલેશન છે. અને હોંગકોંગની મુવમેન્ટ જો તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે ડાયરેક્ટ કદાચ શાંઘાઈમાં નથી જઈ રહ્યા અને એમનું જે મેજર એન્ટ્રી પોઈન્ટ છે હોંગકોંગ છે અને હોંગકોંગ એના જ હિસાબે સતત આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો મેજરલી આ ક્લિયર કટ ઇન્ડિકેશન છે અને હજી પણ એવું લાગી રહ્યું છે કે જે પૈસા છે એ કદાચ હજી પણ અહીં આઉટફ્લો થશે, ચાલુ રહ્યું છે અને એ ચાઇના તરફ વળી શકે છે, કારણ કે ચાઇના ઉપર 10% ટેરિફ, જેમ આપણે આગળ પણ ઘણી વાર ચર્ચા થઈ છે કે ચાઇનાનું જે ટોટલ કરન્સી ડેપ્રિસિએશન છે એ જ 14-15% હતું અને એની સામે 10% ટેરિફ, એને કોઈ પણ લોસ નથી. સાથે નેટ એક્સપોર્ટિંગ ઇકોનોમી છે, એટલે આપણે શું છે કે આપણે રૂપી ડેપ્રિશિએટ કરીએ તો પણ આપણને માર પડે અને ના કરીએ તો પણ પડે. એમને એવું નથી, એમને જો પોતાની કરન્સી ડેપ્રિશિએટ કરે છે કારણ કે ચાઇના નેટ એક્સપોર્ટિંગ ઇકોનોમી છે તો એને એઝ અ ઇકોનોમી ઘણું સ્ટ્રોંગ કહેવાય. જેમ આપણે જાપાનમાં જોયું છે, જ્યારે જાપાનીઝ યેન છે સ્ટ્રોંગ હોય છે, આના માર્કેટ વીક હોય છે, એવી જ રીતે હવે ચાઇના બની ચૂક્યું છે. તો મારા હિસાબે આ બધા રીઝન છે જેના હિસાબે એફઆઈ છે ત્યાં જઈ રહ્યા છે અને વેલ્યુએશન પણ ઘણા સસ્તા છે. આટલું ચાલવા બાદ પણ ચાઇના હજી પણ 10ના પી પર છે, આપણે 20ના પર છે, તો હજી પણ આપણે ડબલ વેલ્યુ કમાન્ડ કરી રહ્યા છે. તો આઈ થિંક આ એક થોડું જોવાનું રહ્યું કે એફઆઈસનું જ્યાં સુધી વેચવાલી અહીંયા થમશે નહીં ત્યાં સુધી આપણું માર્કેટ સ્ટેબલ નહીં થાય અને ત્યાં જ્યાં સુધી રૂકશે ને ત્યાં સુધી એનું માર્કેટ પણ નહીં રોકાય. થોડી વોલ્ટાલિટી, આજે હોંગકોંગની એક્સપાયરી છે તો એના હિસાબે આજે થોડી વોલ્ટાલિટી ત્યાંના માર્કેટમાં છે, બટ ઓલ ઓવર જે ડિરેક્શન છે ક્લિયર છે અને હજી પણ અહીંયાથી મને એવું લાગી રહ્યું છે આ વર્ષમાં 10 થી 12% મૂવમેન્ટ એટલીસ્ટ હોંગકોંગમાં આવી શકે છે. એટલે હજુ પણ મૂવમેન્ટની શક્યતાઓ ત્યાં છે અને તેના કારણે એક્શન પોસિબલ. આવો, ભારતીય માર્કેટ્સ સેટલ થઈ ચૂક્યા છે જેના પર આપણે ચર્ચા કરવાની છે, પણ એક વિરામનો પણ સમય. બ્રેક લઈશું અને બ્રેક બાદ આ જે રજૂઆત છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. મામૂલી મજબૂતી 20 પોઈન્ટ આસપાસની નિફ્ટીમાં 22,568 પર ઓપનિંગના સંકેત બની રહ્યા છે. બેંક નિફ્ટી 123.5%ની મજબૂતી. ઓબ્વિયસલી ફાઇનાન્સના સ્ટોક્સમાં આજે એક્શન રહેશે એટલા માટે થઈને ફિન નિફ્ટી પણ મામૂલી મજબૂતી સાથે છે. અત્યારે રિએક્શન કંઈ ખાસ છે નહીં, એટલે આ છે ભારતીય માર્કેટ્સનું સેટલમેન્ટ. સર પાસેથી હવે આજની રેકમેન્ડેશન જાણી લઈએ. રવિ સર, જણાવો આજે કયા સ્ટોક પર ખાસ તમારી નજર? આજે બે તો એનબીએફસી રહેશે અને એક કેસ્ટ્રોલ. આઈ થિંક આ 3 સ્ટોકમાં મારું રેકમેન્ડેશન છે. પહેલું કેસ્ટ્રોલ પર રેકમેન્ડેશન છે. મેનેજમેન્ટનું જે કમેન્ટ છે બ્રિટિશ પેટ્રોલિયમ, એનું ઘણું સ્ટ્રોંગ કમેન્ટ હતી કેસ્ટ્રોલના એક્સપાન્શન માટે અને આઈ થિંક કે ચાર્ટ વાઇઝ જોઈએ કે સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો આઈ થિંક આ એક ઘણો સ્ટ્રોંગ સ્ટોક સાબિત થાય એવું લાગી રહ્યું છે. 218-219 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 211નો સ્ટોપ લોસ, ઉપરની બાજુ 230 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. પહેલી રિકમેન્ડેશન કેસ્ટ્રોલ. બીજી રિકમેન્ડેશન રહેશે બજાજ ફિનાન્સ. બજાજ ફિનાન્સનું ડિસ્પાઇટ ઓફ ન્યૂઝ તો પછી આવે પણ એના પહેલા જ એનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ થઈ ચૂક્યું છે. ખરીદી કરો. 8500 થી જેટલું નજીક મળે ખરીદારી કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 8,420 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 8,680 ના બની શકે છે. અને ત્રીજું રિકમેન્ડેશન મુથુટ ફાઇનાન્સ રહેશે. એક તો ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે અને આ ઉપરાંત જે પોઝિટિવ એને એ છે કે મીન્સ કે રિઝર્વ બેન્કે એને નવી બ્રાન્ચ ઓપન કરવાની પણ સલાહ આપી છે. અહીંયા ખરીદારી કરવાની છે 2200 આસપાસ. સ્ટોપ લોસ ઉપરની બાજુ 2270 સુધીના ટાર્ગેટ તમને મુથુટમાં જોવા મળી શકે છે. તો આઈ થિંક ઘણી બધી 2 થી 3 થીમ ભેગી કરી આ 3 સ્ટોક લીધા છે, કારણ કે માર્કેટ વોલ્ટાઇલ છે તો એક થીમ પર નથી ચાલતું. તો આઈ થિંક તમને આ 3 સ્ટોક આજે એક ટેકનો ફંડ અપ્રોચ લઈને ખરીદારીની સલાહ રહેશે. ડેફિનેટલી. સર, મુથુટ ફાઇનાન્સનો સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો?
મુથુટ ફાઇનાન્સમાં આજનો જે સ્ટોપ લોસ છે એ 2170 2170 અને ટાર્ગેટ છે એ 2270. બિલકુલ 2270ના ટાર્ગેટ્સ 2170ના સ્ટોપ લોસ સાથે મુથુટ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ પર પણ વ્યૂ પોઝિટિવ છે અને કેસ્ટ્રોલ પર પણ વ્યૂ પોઝિટિવ છે. આ ત્રણેયના રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર ક્વિકલી અમે દર્શાવી દઈએ. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ માટે આજે, અને ઇવન પોઝિશનલી પણ તમે ધ્યાન રાખી શકો. બજાજ ફાઇનાન્સ પર વ્યૂ રિસેન્ટલી ઘણા એક્સપર્ટ્સ તરફથી પોઝિટિવ આવેલું છે અને એમાં પણ આજે સમાચારો પણ આવેલા છે. સો એનબીએફસીઝમાં ઓબ્વિયસલી લીડર ઓફ ધ પેકને ફાયદો, અને ગોલ્ડ ફાઇનાન્સ કેમ કે ગોલ્ડ પ્રાઇસીસ સતત હાઈઝ પર હાઈઝ બનાવી રહ્યા છે, તો ગોલ્ડ ફાઇનાન્સને પણ ફાયદો, એટલે મુથુટ ફાઇનાન્સ પણ તમારા ધ્યાન પર હોવો જોઈએ. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સમાં સેક્ટર આજના કયા બઝિંગ છે તે જરા સમજી લઈએ. મામૂલી મજબૂતીમાં સરકારી બેંક્સ ફરી એકવાર લીડ લઈ અને આગળ વધવાની કોશિશમાં. ઓટો સતત આ લગભગ ત્રીજું કે ચોથો દિવસ છે કે જ્યારે ખરીદદારી પાછલા શુક્રવારે જે વેચવાલી આવી હતી તે બાદ હવે ખરીદદારી સતત યથાવત છે. ઓઇલ એન્ડ ગેસ, બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ, હેલ્થ કેર, ફાર્મા. વેચવાલીમાં આઈટી હજુ પણ નર્વસનેસ યથાવત છે. આઈટી સ્ટોક્સમાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં થોડી નર્વસનેસ, સરકારી સ્ટોક્સમાં નર્વસનેસ, પણ સૌથી વધુ વેચવાલી આઈટીમાં જ જોવા મળી રહી છે. અને આઈટી સ્ટોક્સ પર ઓલરેડી આપણે જે છે તે ખાસ સોમવારે ચર્ચા કરી હતી. રવિ સર, નર્વસનેસ હજુ પણ યથાવત. તમે ઓલરેડી ઇન્ડિકેટ કર્યું હતું કે પોસિબલ છે કે હજુ પણ વેચવાલી જોવા મળે. આજનો ટોપ લૂઝર છે ટેક મહિન્દ્રા, ત્યારબાદ આવે છે HCL ટેક અને પછી છે ઇન્ફોસિસ. બધા જ આઈટી સ્ટોક્સમાં દબાણ યથાવત. ઝડપથી અહીંયા કોઈ જલ્દીથી રિસ્પાઇટના ચાન્સીસ નથી લાગી રહ્યા, અને આપણે ઘણી ટાઈમ હાયર લેવલે જ્યારે મીન્સ કે TCS ઓર 52 આવ્યા હતો અને ઇન્ફોસિસ ને બધા આવ્યા હતા ત્યારથી આપણે આમાં કોશિશ છે. અને ત્યારે પણ મેં કીધું હતું કે માર્કેટની મંદીની જે અંત છે એ આસપાસ આઈટી એક સારું એવું કરેક્શન લેશે, અને રૂપી એપ્રિશિએટ થઈ રહ્યો છે. તો આઈ થિંક એને પણ આઈટીને થોડું આ જોવાનું છે કે રૂપી એપ્રિશિએટ થઈ રહ્યો છે. કાલે મોટા પ્રમાણમાં રિઝર્વ બેંક છે એવું એમાં કરવાનું છે. તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં થોડી વીકનેસ રહી શકે. સાથે યુએસના જે મેક્રો આવી રહ્યા છે એ ખુદ યુએસ ફસાયું છે. જે કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટામાં જે ડેન્ટ જોવા મળ્યો, 4 વર્ષના સૌથી ખરાબ ડેટા કન્ઝ્યુમર કોન્ફિડન્સના યુએસના આવે છે. તો એને લઈને પણ કદાચ જે નવા ઓર્ડરને લઈને ઓપ્ટિમિઝમ હતું એ થોડું હવે પેસિમિઝમમાં બદલી રહ્યું છે. અને મેનેજમેન્ટના જે કમેન્ટ્સ છે, જે નાસ્કોમનું પણ ગાઈડન્સ છે, એમાં ક્લિયર કટ જે ગ્લોબલ અનસર્ટનિટીઝ છે એનું ઇન્ડિકેશન દેખાઈ રહ્યું હતું. અને એમને જે ગ્રોથની આશા વ્યક્ત કરી હતી એમાં એમને ટ્રમ્પની જે પોલિસીની નીતિની જે ચેન્જ છે એને સામેલ ના કરું. તો આ બધા રીઝન જોતા એવું લાગી રહ્યું છે કે શાયદ હાયર લેવલે જો મળે છે તો મારા હિસાબે આઈટીમાં વેચવું જોઈએ. આજે સ્ટીપ કરેક્શન સાથે ઓપન થયું છે તો કદાચ થોડી રિલીફ મળે, પણ સેલ ઓન રાઇઝની રણનીતિ ત્યાં રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર હવે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. દિવસની શરૂઆત મામૂલી મજબૂતી સાથે થઈ રહી છે. 22,600 તમે ક્રોસ કરી રહ્યા છો શરૂઆતી પહેલા સંકેતોમાં. એટલે શરૂઆત જે છે દિવસની સારી થઈ છે. 48,800 ઇનફેક્ટ પોતાના હાઈઝને અપ્રોચ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે અહીંયાથી, જે ખૂબ સારી વાત કહેવાય. તો દિવસની શરૂઆત સારી. મિડ કેપ, સ્મોલ કેપ બંનેમાં થોડી વેચવાલી છે, પણ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ખરીદદારી સારી જોવા મળી રહી છે. તો આ છે સૌથી પહેલું અપડેટ. ફિન નિફ્ટી, ફાઇનાન્સના સ્ટોક્સ ખાસ ધ્યાન રાખો, કારણ કે ફિન નિફ્ટી તમારો લીડ લઈને આગળ વધી રહ્યો છે 0.5% વધુ ઉપર, અને આજે એનબીએફસી સ્ટોક્સમાં એક્શન છે જ, અને એટલા માટે પણ તમારી નજર અહીંયાથી ખાસ જરૂર હોવી જોઈએ. શેર ખાસ અમુક સ્ટોક્સમાં સારી મજબૂતી છે, જેમ કે HDFC બેંક જુઓ ધીરે ધીરે 1700 અપ્રોચ કરી રહ્યો છે આજે. આ સિવાય તમે નજર કરો, રિલાયન્સ આજે 0.5% વધુની મજબૂતી બતાવી રહ્યો છે. SBI આજે સરકારી બેંક્સમાં ખરીદદારી છે જ, એટલે SBI પણ સારી મજબૂતી બતાવી રહ્યો છે. L&T બહુ સરસ 0.5% આસપાસની ખરીદદારી અહીંયા પણ તમને જોવા મળી રહી છે. એટલે આ બધા જ સ્ટોક્સ છે બેઝિકલી કે જેમાં સારું બાઇંગ એક્શન અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યું છે. 22,600 ને ઉપર પહેલાં ટકવાની કોશિશ કરી છે. નિફ્ટીને શરૂઆતી સફળતા નથી, અને બેંક નિફ્ટીએ 48,872ના હાઈ બનાવ્યા છે. આ એ જ જગ્યા છે કે જ્યાં મંગળવારે પણ તમે રિજેક્શન પહેલી ટિકમાં જોયું હતું. એટલે માર્કેટને થોડો સેટલ થવાનો સમય આપો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. વિક્સ તમારું જે છે તે રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન નથી. 1291 થી 14ની રેન્જ છે, અને 14ને નીચે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બહુ કંઈ ખાસ આપણા માટે જોખમ પણ નથી. તો આજના દિવસની શરૂઆત એકંદરે સારી થઈ રહી છે. ઇવન ટાટા મોટર્સમાં પણ થોડું બાઇંગ, ઓટો સ્ટોક્સમાં M&Mમાં પણ થોડું બાઇંગ આવ્યું છે. સો ઓવરઓલ પરિસ્થિતિ એકંદરે સારી જોવા મળી રહી છે.
ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ રવિ સર. લગભગ રેન્જમાં જે આપણા શરૂઆતી કમેન્ટ્રી છે તે પ્રમાણે જ, બસ મિડ કેપ સ્મોલ કેપમાં થોડી નર્વસનેસ વિઝિબલ છે સર. ઝડપથી હાલાકી તમે જોશો તો બેંકો અને એનબીએફસી થોડી સ્ટ્રોંગ ચાલી રહી છે, લાઈક શ્રીરામ ટ્રાન્સ 4% ઉપર અને મુથુટ ફિનાન્સ બધા ઓપન થયા હતા, પછી થોડા નીચે આવ્યા અને બધાને ચાન્સ આપવા છે ખરીદીનું. અને આઈ થિંક આ એક સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે સારી તેજી સાથે માર્કેટ ચાલી રહ્યું છે. લાગી રહ્યું છે કે એનબીએફસી અને બેંકો જ આને લીડ કરશે આજની તેજીને, અને ઓલ ઓવર જે વોલ્ટાલિટી છે જરૂરથી રહેશે, કારણ કે આજે એક્સપાયરી છે તો એ એક્સપાયરીનો જે ટ્રેડ છે એ કદાચ માર્કેટમાં રહી શકે. પરંતુ ઓલ ઓવર સિચ્યુએશન અને સિનારીઓ જોતા એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ ક્લિયર કટ આજે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ જ લેશે. અને ઓલ ઓવર જે સેક્ટરની આપણે ચર્ચા કરી એમાં પર્ટિક્યુલર એનબીએફસી અને બેંકોમાં આજે ઘટાડે ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. આ ઉપરાંત થોડું મેટલ્સ છે એમાં જે ગ્લોબલ કન્સર્નને લઈને પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક ચિંતા હતી. હાલાકી અમુક જે સ્ટોક છે લાઈક જે કોપરનું પ્રોડક્શન કરે છે એ બધાને એક પોઝિટિવ ન્યૂઝ થયા, કારણ કે કોપર જે છે એના પ્રાઇસીસ 4-5% ઇન્ટરનેશનલ માર્કેટમાં વધી ગયા હતા ડિસિઝન પછી. અને ચીલીમાં એક પાવર કટ છે, ચીલીમાં પાવર કટના હિસાબે ત્યારના કોપર પ્રોડક્શનને ઘણો ડેન્ટ પડવાની એક્સપેક્ટેશન છે, અને જેના પરિણામે એવું લાગી રહ્યું છે કે મેટલ સ્ટોક્સ છે એ પણ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. હાલાકી મેટલમાં ફોલો બાઇંગ અંતર્ગત થોડું ક્વેશ્ચન લાગી રહ્યું છે, તો અહીંયા સેક્ટર સ્પેસિફિક ફોકસ કરવું જોઈએ. સેકન્ડ કે જે અલ્ટ્રાટેકના સિમેન્ટના એન્ટ્રીને લઈ આઈ થિંક અત્યારે જે મોર્નિંગમાં જોઈએ તો જે કેબલ સાથે એસોસિએટેડ કંપની, વાયર સાથે એસોસિએટેડ કંપનીમાં થોડું ડેન્ટ પડવાની એક્સપેક્ટેશન્સ છે, તો અહીંયાથી થોડું નવી ખરીદારીમાં બચવું જોઈએ. આજે બધા જ સ્ટોક્સ છે તે બધા ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે. આવો ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આજે જે બઝિંગ સ્ટોક્સ છે તેના પર ચર્ચા આવે શરૂ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સો ફાર મજબૂતી સાથે ખુલ્યા બાદ રેન્જમાં કોઈ ખાસ પરિવર્તન નથી, એટલે હવે આજે મંથલી એક્સપાયરી માટેની જે પ્રિપેરેશન્સ છે તે પ્રમાણે જ નાનકડી રેન્જમાં આજની એક્સપાયરીના સંકેત બની રહ્યા છે. ફિન નિફ્ટીમાં બસ એક થોડું ખરીદદારી વધારે યથાવત છે. આજની એક્સપાયરી છે. મિડ કેપ સિલેક્ટમાં પણ તમને નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યું છે. વિક્સ ફરી કંટ્રોલમાં, અને ઓવરઓલ કોઈ ખાસ પરિવર્તન નથી. અમુક સેક્ટર્સ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમાંથી બેન્ક્સની તમે વાત કરી રવિ સર, તો બંધન બેંક મારે ડિસ્કસ કરવું છે. શરૂઆતી કારોબારમાં બહુ સરસ બ્રેકઆઉટ આજે બતાવી રહ્યો છે સ્ટોક. લગભગ 8-8.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. અને ઇનફેક્ટ જો તમે વીકલી ચાર્ટ્સ પર નજર કરો તો ત્યાં પણ એક બહુ સરસ સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે. 140-120 આ બે એવા લેવલ હતા કે જ્યાં આ સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ કરી છે બંધન બેંક સર. ઝડપથી આપણે જે આગળ ચર્ચા કરી અને ત્યારે મેં કીધું કે આમાં 3.6% 360 બેઝિસ પોઈન્ટના માર્જિન ને ડેન્ટ પડ્યું હતું જ્યારે આરબીઆઈ આ ડિસિઝન લીધું. એટલે હવે આ સૌથી મોટું બેનિફિશરી આ સ્ટોક છે. આખા જે એમએફઆઈ બાસ્કેટ છે અને બેન્કિંગ બાસ્કેટ છે એમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ આ ડિસિઝન પછી બંધન બેંકની થઈ હતી. હાલાકી આપણે આજે સવારે પણ આની ચર્ચા કરી, તે 140 આસપાસ ઓપન થયો અને પછીથી પણ ત્યાં ફોલો બાઇંગ જોવા મળ્યું. મારા હિસાબે જો આજે 142 આસપાસ ફરીથી મળી જાય છે, ખરીદારી કરી લેવી જોઈએ. 138નો સ્ટોપ લોસ અહીંયા ઊભું નહીં રહે. હજી પણ સ્ટોક છે થોડું પોઝિશનલ બેઝ પર ચાલશે, અને ઉપર 157 સુધીનો ટાર્ગેટ તમને 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક ઇઝીલી બતાવી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. 257 સુધીના લેવલ્સ ખાસ તમને બનતા જોવા મળી શકે તેમ છે, તો તમારે નજર અહીંયા રાખવી જોઈએ. બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર અત્યારે ફિલહાલ આ સ્ટોક્સ આવીને ઊભા છે. નેક્સ્ટ સેક્ટર જે મારે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ તે છે વાયર્સ એન્ડ કેબલ્સ. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ 11.25% નીચે શરૂઆતી માહોલમાં. આરઆર કેબલ 9.5-10% નીચે. પોલીકેબ 9.5-10% નીચે. અલ્ટ્રાટેક સિમેન્ટ સર, આ કંપની જે છે તે વાયર્સ એન્ડ કેબલ્સમાં એન્ટર થઈ રહી છે, અને આ સમાચાર પછી વાયર્સ એન્ડ કેબલ્સમાં શેકઆઉટ. હેવેલ્સ સૌથી ઓછો એક્સપોઝડ છે આ ઘટાડામાં, 5.5-6% નીચે. પણ ઓવરઓલ વાયર્સ એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીમાં મોટું ડિસરપ્શન થઈ શકે તેવા સંકેતો બની રહ્યા છે. પહેલાં તો આ ઇન્ડસ્ટ્રીમાં જે અલ્ટ્રાટેક પ્રવેશવાની કોશિશ કરી રહ્યું છે તે સમાચાર પર રિએક્શન, અને વાયર્સ એન્ડ કેબલ્સ ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારની અસર જોવા મળી શકે સર? અલ્ટ્રાટેક માટે તો જે રેવન્યુ આવવાની છે પીનટ છે. અલ્ટ્રાટેક માટે કોઈ વધારે પોઝિટિવ ન્યૂઝ પણ નથી.
પણ જે એમને ડેટ વધારીને કેપેક્સ કરવાની વાત છે એને લઈને થોડું માર્કેટ આજે નિરાશ છે. અને એના જ હિસાબે જો તમે તો આજે એ પણ ગેપ ડાઉન ઓપન થયું છે. આમાં તો કોઈને બેનિફિટ ના થયો, બધાને લૂઝ સિચ્યુએશન છે. કારણ કે જે આવવાનું છે જેના ફિયરથી બીજા બધા સેક્ટરના સ્ટોક નીચે આવે છે એ પણ મીન્સ કે એક સરપ્રાઈઝ છે અને આ પણ સરપ્રાઈઝ છે. તો ડેફિનેટલી અલ્ટ્રાટેકને બહુ પ્રોબ્લેમ નહીં આવે, એને તો આઈ થિંક 1800 કરોડ કઈ મોટી બાબત નથી. પણ જે કેશોરામને વેલ્યુએશન આપ્યું આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ થોડું વધારે છે. કાલે જે પણ લેવલે અલ્ટ્રાટેક બંધ થયો તો સેમ ટુ સેમ લેવલે કેશોરામના શેર હોલ્ડરને વેલ્યુએશન મળ્યું. હાલાકી કેશોરામ જે છે એ શોર્ટ ટર્મમાં 2-2.5 ગણો પ્રાઇસ એનો થઈ ચૂક્યો છે. છતાં એને આવા માર્કેટમાં પણ એ 2.5 ગણો હોય અને છતાં એને એ વેલ્યુએશન પર ડીલ આપી તો આ અલ્ટ્રાટેક માટે નેગેટિવ છે. ડેફિનેટલી લોંગ ટર્મમાં કદાચ પોઝિટિવ છે, પણ આ ડીલનું વેલ્યુએશન અલ્ટ્રાટેકના જે શેર હોલ્ડર છે એના ફેવરમાં આટલું ખાસ નહોતું અને એના હિસાબે પણ 2%-3% એની પણ એક મંદી છે. અને કેબલ બિઝનેસમાં ઓપન આવી છે એટલે ડેટ વધશે તો માર્કેટ ફરીથી કન્સર્ન છે કે ઓલરેડી પેન્ટ બિઝનેસનું એક ડેન્ટ છે, આ ઉપરાંત આનું છે તો એમનો ડેટ આગળ જતા વધશે. હાલાકી કેબલ બિઝનેસમાં છે હેવલ્સ નું થોડું ઇલેક્ટ્રોનિક બિઝનેસમાં પણ છે અને કેબલમાં પણ છે, પરંતુ જે પ્યોર કેબલમાં છે લાઈક કે ઇન્ડસ્ટ્રી હોય, ફિનોલેક્સ કેબલ હોય, આ ઉપરાંત પોલીકેપ છે, મારા હિસાબે આ ત્રણેય કંપનીઓને એક સેન્ટિમેન્ટ અસર પડશે. હજી એવું કહે છે કે 2028 સુધીમાં એમનું પ્રોડક્શન બહાર આવશે. 2028 સુધીમાં એ લોકો થોડી કેપેસિટીથી કામ કરતા ચાલુ થશે, ત્યાં સુધી એટલી કોઈ ઇશ્યુ નથી. પણ જે આપણે એશિયન પેન્ટની અને પેન્ટ ઇન્ડસ્ટ્રીની હાલત આ કંપની આવી પછી જોઈશે તો એના હિસાબે માર્કેટને ચિંતા છે. સાથે પેન્ટમાં ખાલી આ એક ગ્રુપ નથી, પેન્ટમાં જે JSW પણ એન્ટ્રી કરી એના હિસાબે બંને પ્રોમિનન્ટ પ્લેયરની એન્ટ્રી હતી, એટલે ત્યાં થોડું વેચવાલી વધારે હતી. હાલાકી કેબલ બિઝનેસમાં ઓલરેડી કોમ્પિટિશન વધુ હતું એટલે આજે વેચવાલી છે, પરંતુ ત્યાં મને નથી લાગી રહ્યો કે બહુ મોટી સ્ટ્રક્ચરલ જે મંદી આપણે પેન્ટમાં જોઈ એવી કોઈ મોટી સ્ટ્રક્ચરલ મંદીના ચાન્સીસ છે. આજે નીજર રિએક્શન રહેશે, આજે 15-20% સુધીની મંદી રહેશે, કારણ કે એશિયન પેન્ટની મુવમેન્ટ લોકોએ જોઈ છે, બર્જરની મુવમેન્ટ જોઈ છે અને સેક્ટરના આઉટલુક જોયા છે. પરંતુ ધીમે ધીમે મને એવું લાગી રહ્યું છે આ ડસ્ટ સેટલ થઈ જશે, કારણ કે જો 2027-28 થી પ્રોડક્શન બહાર આવવાનું છે તો હજી પણ 2-3 વર્ષ છે. ફોરવર્ડ લુકિંગ પણ જો તો પણ 2-3 વર્ષ તો કંપનીના બિઝનેસ સારા ચાલવાના છે. તો આઈ થિંક મને આ બહુ વધારે ઇશ્યુ નથી લાગી રહ્યો, તો બહુ ઘટાડે વેચવું પણ ના જોઈએ. પરંતુ પોર્ટફોલિયોમાં લેવા માટે ટાઈમ સારો નથી, કારણ કે જ્યારે ત્યારે કંપની કંઈ પણ ન્યૂઝ આપતી રહેશે, આ કંપનીઓમાં હાયર લેવલથી સેલિંગ પ્રેશર પણ યથાવત રહી શકે છે. તો જે શેર હોલ્ડર એક્ઝિસ્ટિંગ છે ઉભા રહે, થોડું ઉછાળો આવે ત્યારે નીકળે અને જે લોકો નવું ખરીદી કરવું છે અવોઇડ કરે. નવી ખરીદી અવોઇડનો વ્યૂ અહીંયાથી ક્લિયર કટ બનતો જોવા મળી રહ્યું છે, નજર તમારે રાખવાની રહેશે. સેક્ટર અપડેટ ફરી એકવાર લઉં છું. ફિન નિફ્ટી ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે, ત્યારબાદ મેટલમાં ખરીદદારી છે. ઓબ્વિયસલી સમાચારો જે ચાઇનાને લગતા છે તેને લઈને મેટલ્સમાં બેઝિકલી બાઇંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. કોમોડિટીઝમાં સ્વાભાવિક હાઈ રિસ્ક હાઈ રિટર્ન ટાઈપની સિચ્યુએશનમાં છે, પણ તેમ છતાં પણ મેટલ્સ માટે હવે બધું જ પોઝિટિવ થઈ ગયું એવું માનીએ કે હજુ પણ કોઈ આવનારા દિવસોમાં ડાઉનસાઇડ રિસ્ક પોસિબલ ઓપન છે? રવિ સર, અમારા હિસાબે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી રિસ્ક તો રહેશે. આઈ થિંક 4 વર્ષ રહેવાના છે, એટલીસ્ટ આ 6 મહિના તો એમનો રિસ્ક છે. તો આઈ થિંક અહીંયા જોવું જોઈએ. મેટલમાં આઈ થિંક બધું ડસ્ટ સેટલ થયું એવું દેખાઈ નથી રહ્યું, કારણ કે અત્યારે મેટલ શું કામ ચાલે છે, કારણ કે આગળ જતા જે મીન્સ કે જ્યારે ત્યારે આ ટ્રમ્પે ટેરિફની વાત કરી એવે જે રો મટીરિયલ પ્રોવાઈડર છે લોકોએ પોતાના આ જે ચાર્જીસ, પોતાના જે રેટ છે એ એક્સપોનેન્શિયલ લેવલ પર વધારી દીધા અને એના હિસાબે કોસ્ટ મોંઘી થવાની ફિયર છે. આ ડિમાન્ડ ફેક્ટર નથી, આ સપ્લાય ફેક્ટર છે. તો સપ્લાય ફેક્ટર પર જ્યારે કોઈ તેજી આવે છે, મારા હિસાબે તેજી બહુ ઓછી ટકતી હોય છે અને આમ પણ હાઈ બીટા સ્ટોક છે. આગળ જતા જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, જો ચાઇના રિકવર નહીં થાય અને જેટલું પેસથી ચાઇનાની એક્સપેક્ટેશન છે ફૂલફિલ નહીં થાય તો મારા હિસાબે થોડું સેક્ટર અને જે મેટલ પ્રાઇસીસ છે એને થોડી કરેક્શન આવવાની શક્યતા બની રહી છે, કારણ કે ડિમાન્ડનું ફેક્ટર ત્યાં લેક થશે. અને મીન્સ કે કોપરના સૌથી મોટા 3 કન્ઝ્યુમરમાં ઇન્ડિયા, ચાઇના, યુએસ છે અને આઈ થિંક યુએસ ને એવરી યર એ લોકો 1 મિલિયનનું પ્રોડક્શન કરે છે, 1 મિલિયનનું ઇમ્પોર્ટ કરે છે. ત્યાં જે ઇમ્પોર્ટ છે એ મેજરલી રૂટ થ્રુ ચાઇના, ચીલી જાય છે. ચીલી સૌથી મોટું પ્રોવાઈડર છે, 80% જે એક્સપોર્ટ છે ચીલી એ પોતે ત્યાં યુએસમાં કરે છે. ચીલીમાં પાવર કટ છે, ચીલીમાં પ્રોલોંગ પાવર કટ ચાલી રહ્યો છે અને એના હિસાબે ત્યાંની માઇનો બંધ છે.
તો આ પણ એક ઇસ્યુ છે જેના હિસાબે કોપરના પ્રાઇસ વધી ગયા. તો કદાચ આ તેજી એકાદ બે ટ્રેડિંગ સેશન સુધી જારી રહી શકે, પરંતુ ફંડામેન્ટલ પર્સપેક્ટિવથી જોઈએ તો પોર્ટફોલિયોમાં લેવા માટે આ સ્ટોક્સ છે, કારણ કે ગ્લોબલ એક્સપોઝર છે અને કોમોડિટી પ્રાઇસ એક્સપોઝર છે, તો મારા હિસાબે અહીંયા અવોઇડ કરવું જોઈએ. જો ઘટાડે મળે છે આઈ થિંક JSW સ્ટીલ અને હિન્દાલ્કો આ બેમાં ફોકસ રાખવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આજે રજૂઆત છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. રેન્જમાં સોફાર હવે ઠંડા પડી ગયા છે. શરૂઆતી એક ઉછાળો હતો તે પ્રમાણે જે મંગળવારે થયું એવી જ રીતે દિવસની શરૂઆતમાં ડેઝ હાઈ અને પછી ધીરે ધીરે કન્સોલિડેશન વેચવાલી સોફાર આવું આપણને મૂળ સમજવા મળી રહ્યો છે. પણ આવો આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા સ્ટોક્સ પર રિપોર્ટ પબ્લિશ થયા છે, કયા સેક્ટર સ્ટોક્સ અત્યારે બઝિંગ છે, ચર્ચા કરીએ. યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી યસ, હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંથી સ્ટોક ઉપર અપડેટ આપવામાં આવી છે. તો જેની શરૂઆત હું કરવા માંગીશ તો એ છે SRF ઉપર અહીંથી જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટમાં તેઓ અહીંથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. એટલે કે અહીંયાથી તેઓ નિરાશ છે અને લક્ષ્યાંક તેઓ ₹2060 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સ્પેશિયલ કેમિકલ છે, જે એમની જે કારોબારથી કંપનીને લાભ રહેશે, પરંતુ સામે જે વેલ્યુએશન પ્રમાણે રિસ્ક રિવોર્ડ યોગ્ય નથી એવું એમનું માનવું છે. કે અહીંથી કંપનીનો જે સ્પેશિયલ કેમિકલ કારોબાર છે એને તેઓ પોઝિટિવ તો કહી રહ્યા છે, પરંતુ હાલનું અત્યારે જે રિસ્ક રિવોર્ડ છે એ વેલ્યુએશનને મેચ નહીં થઈ રહ્યા અને એ જ કારણથી તેઓ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. SRF ઉપર જ બીજો ઇક્વિરસ તરફથી પણ રિપોર્ટ આવ્યો છે. ઇક્વિરસનું માનવું છે કે અહીંથી ખરીદવાની સલાહ, એટલે કે ખરીદવાની સલાહ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹2800 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સ્પેશિયલ કેમિકલ બિઝનેસ સમાંતર રહેશે. એટલે અહીંયા પણ તેઓ કેમિકલ બિઝનેસને કે ઉપર કોમેન્ટ્રી છે અને એમનું કહેવું છે કે નવી પ્રોડક્ટની માંગ વધશે અને અહીંયાથી એમનું બીજું છે કે જે રિફાઇનરી ગેસથી કંપનીને લાભ થશે. એટલે કે અહીંયાથી તેઓ ઓવરઓલ પોઝિટિવ જોઈ રહ્યા છે સ્ટોકનો અને એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે વાત કરવા માંગીશ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ. ઓલરેડી આજે સ્ટોકમાં ખાસ એવા સમાચાર આપણને જોવા મળ્યા છે. હવે બીજો અહીંયાથી મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ થઈ રહ્યા છે અને ટાર્ગેટ ₹13,650 આપી રહ્યા છે. એમણે હાઇલાઇટ કર્યું છે કેબલ અને વાયર સેગમેન્ટ કે જેના કારોબારમાં જે કંપની એન્ટ્રી લીધી છે એના પ્રવેશથી કંપનીને લાભ થશે અને કે પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી ફાયદો થશે. સ્વાભાવિક છે કે કંપની ઓલરેડી સિમેન્ટનું છે, સિમેન્ટમાં જે ઓલરેડી ડિસ્ટ્રીબ્યુશન પાવર જે એમને ઓલરેડી સેટ થયેલું હોય ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક, હવે એ જ નેટવર્કનો તેઓ ઉપયોગ કરીને અહીંયાથી જો કેબલ અને વાયર સેગમેન્ટ છે એમાં તેઓ ક્યાંક ને ક્યાંક સારો એવો અપડેટ અહીંયાથી એટલે કે બિઝનેસ કરી શકે છે અને એ જ કારણથી તેઓ અહીંથી ઓવરવેટના રેટિંગ અને ટાર્ગેટ ₹13,650 આપી રહ્યા છે. જેફરીઝનો પણ અલ્ટ્રાટેક ઉપર રિપોર્ટ આવ્યો છે. જેફરીઝ પણ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને તેઓ અહીંથી ટાર્ગેટ ₹13,625 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કેબલ વાયર કારોબારમાં સરપ્રાઇઝ એન્ટ્રી, કારણ કે કોઈએ પણ એવી એક્સપેક્ટેશન નહોતું કર્યું કે જે સિમેન્ટમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ છે એકદમ કેબલ વાયર સેગમેન્ટમાં જશે. એટલે એમનું કહેવું છે કે આ સરપ્રાઇઝ એન્ટ્રી છે અને બીજું કે દરેક ઘટાડો અહીંથી ખરીદવાની તક છે, એટલે કે બાય ઓન ડીપની અહીંયાથી તેઓ સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹13,625 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓવરઓલ વાત થઈ ગઈ અલ્ટ્રાટેક સિમેન્ટ કે જેમાં કેબલ અને વાયર સેગમેન્ટની વાત કરી. કેબલ અને વાયર સેગમેન્ટ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે સ્પેસિફિક સેગમેન્ટ ઉપર. એમનું કહેવું છે કે નવી કોમ્પિટિશન આવવાથી અહીંયાથી અન્ય કંપનીઓને અસર નહીં એવું એમનું માનવું છે. અહીંયા અસર નહીં થાય. ₹18 બિલિયન ખર્ચી વાયર કેબલ કારોબાર અહીંયાથી આ સિટીઓ અલ્ટ્રાટેક આપણે જે જોયો કે જે અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે, જેમાં ₹18 બિલિયન ખર્ચી વાયર અને કેબલ કારોબાર સ્થાપશે. એક વખત આ રિપોર્ટ જોઈ લઈએ અલ્ટ્રાટેક ઉપર સિટીનો અને એમનું કહેવું છે કે સિમેન્ટ કંપની તરીકેની છાપને અહીંયાથી અસર પહોંચી શકે છે એવું એમનું માનવું છે, પરંતુ તે ઓવરઓલ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹13,100 આપી રહ્યા છે. આ વાતથી આપણે અલ્ટ્રાટેકની. હવે આપણે વાત કરીએ કેબલ અને વાયર સેગમેન્ટ ઉપર કે જેમાં મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેઓ તો અહીંયાથી કહી રહ્યા છે કે નવી જે કોમ્પિટિશન આવી છે એનાથી અન્ય કંપનીઓને અસર નહીં પહોંચે. પેઇન્ટ અને સાથે સાથે કેબલ વાયર સેગમેન્ટમાં તફાવત છે એવું એમનું માનવું છે, કારણ કે પહેલાં જે પેઇન્ટમાં આપણે જોયું હતું ગ્રેસિમની એન્ટ્રી થઈ હતી જેના કારણે બીજી અલગ અલગ ઇન્ડસ્ટ્રી જેવી કે ઇન્ડિગો છે અલગ અલગ કંપનીને અસર પહોંચી હતી. એવો અહીંયા હાઇલાઇટ કરી રહ્યા છે કે પેઇન્ટ અને કેબલ વાયર બંનેમાં તફાવત છે, એટલે કે તમે એને એ રીતે કમ્પેર ના કરો. પોલીકેબ, KEI અને હેવેલ્સ હજુ પણ તેઓને પસંદ જ છે. એટલે અહીંયા તેઓ ઓવરઓલ વાયર અને કેબલ સેગમેન્ટને એથી નેગેટિવ નથી કહી રહ્યા. નેક્સ્ટ વાત કરીશું તો ભારતીય એરટેલ ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ માની રહ્યા છે કે ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે.
ટાર્ગેટ રૂપિયા 1,650 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ટાટાના જે DTH બિઝનેસ સાથે મર્જર પર જે વાત જે છે એને હજુ ડીલ પર કોઈ પણ દિશામાં જઈ શકે છે એવું એમનું માનવું છે. એટલે એ કારણે હજુ તેઓ ઇક્વલ વેટ થઈ જાય. એક વખત ડીલ જશે તે બાદ સ્વાભાવિક છે કે તેઓ જે રેટિંગમાં કંઈક ને કંઈક અપગ્રેડેશન લાવતા જોવા મળી શકે છે. એટલે કે અત્યારે એઝ ઓફ નાઉ ભારતીય એરટેલ ઉપર તેઓ ઇક્વલ રેટિંગ છે અને સાથે એલ્કેમ લેબ ઉપર પણ રિપોર્ટ આવ્યો છે નોમુરા તરફથી. નોમુરા એલ્કેમ લેબ ઉપર અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ અહીંયાથી તેઓ ઘટાડ્યો છે. ખરીદી કરો પરંતુ ટાર્ગેટ હવે તમે 5,430નો રાખો એવું એમનું માનવું છે. અને US ફાર્મા સેક્ટર પર ટેરિફ લગાવે તો અસર પડી શકે છે એવું એમનું માનવું છે. અને પ્રમોટર હિસ્સો વેચ્યો છે અને સામે વેલ્યુએશન મામલે હજુ પણ ચિંતા છે. એટલે કે અત્યારે હજુ પણ તેઓ ઓવર વેલ્યુએશન ગણી રહ્યા છે. પ્રમોટર હજી જો હિસ્સો વેચે તો એ ક્યાંક ને ક્યાંક હજુ ચિંતા જોવા મળી શકે. અને સામે કે જોયું કે આપણે અત્યારે ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવવાની ગેમમાં એક પડ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જો ફાર્મા સેક્ટર ઉપર જો ટેરિફ લગાવે તો અસર પહોંચી શકે છે એવું એમનું માનવું છે. પરંતુ એઝ ઓફ હજુ પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આ દરેક આપણે વાત કરી દરેક સ્ટોક ઉપર આપણને ક્યાંક ને ક્યાંક અલગ બ્રોકરેજ આવશે. આપણને મિક્સ રેટિંગ જોવા મળ્યું છે. ક્યાંક કોઈ અંડર વેઇટિંગ, ક્યાંક કોઈ ઓવર વેઇટિંગ, તો ક્યાંક કોઈ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે કે એ બેઝિસ આપણને આજે દરેક સ્ટોકમાં સારી એક્શન જોવા મળી છે. યસ, ઓકે, તો આ બધા રિપોર્ટ્સ છે ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. એક ખાસ SRF મને ડિસ્કસ કરવાનું મન થાય છે રવિ સર, અને ન માત્ર SRF પરંતુ સ્પેશિયાલિટી કેમિકલ્સ એઝ અ બિઝનેસ. ચીનની વાત તો અહીંયા પણ લાગુ પડશે, પણ કેમિકલ સ્પેસ હવે લેટલી થોડો કંઈક ને કંઈક બઝ બનાવી રહ્યું છે. કઈ રીતે સમજીએ? ઝડપથી SRF જેવી જે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કંપનીઓ છે ત્યાં બસ સારો છે. એગ્રીકલ્ચર કેમિકલમાં જે પણ થોડું ઉપર નીચે છે. હાલાકી ઓલ ઓવર જોઈએ તો UPL જે છે એમાં તો પણ થોડી થીમ બચી છે. પરંતુ SRF ની વાત કરીએ તો અહીંયા આઈ થિંક એવું લાગી રહ્યું છે કે જે સિચ્યુએશન છે થોડી નોર્મલ છે. અને આઈ થિંક જે રીતે બીજી બધી કેમિકલ કંપનીઓમાં કરેક્શન આવ્યું છે શાયદ એટલું બધું કરેક્શન એમાં નથી આવ્યું. અને ઓલ ઓવર જોઈએ તો સિચ્યુએશન વાઇઝ અહીંયા એક આઉટ પરફોર્મન્સનું ટેક છે જ્યારે રહી શકે છે. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે તમને 2930, 2940 સુધીના અહીંયા એક્સટેન્ડ થઈ શકે છે. ફંડ હાઉસીસની જે રેકમેન્ડેશન છે એ પણ સ્ટ્રોંગ છે. અને આ ઉપરાંત જે તેજીની શક્યતા છે અહીંથી એ પણ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા બેટર છે. એગ્રીકલ્ચર કેમિકલમાં UPL અને આમાં SRF આ બંને ક્લિયર કટ મીન્સ કે ડિસ્પાઇટ કે સેક્ટર વોલ્ટાઇલ છે. ચાઇના +1 વાળી જે થીમ છે અત્યારે થોડી અબોલિશ થઈ ચૂકી છે. જે રીતે FIs નું અને US નું ચાઇના ઉપરનું ફોકસ છે. પરંતુ સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. અને સેમ આ જ ફેક્ટરથી આ જે SRF છે એમાં ફંડ હાઉસીસનું રિકમેન્ડેશન હતું. હાલાકી મીન્સ કે એમની જે મેનેજમેન્ટ મીટ છે એના પછી ડોમેસ્ટિક જે ફંડ હાઉસીસના રિકમેન્ડેશન થોડા વધારે ઓપ્ટિમિઝમ સાથે છે. ગ્લોબલ ફંડ હાઉસીસના જે મીન્સ કે રેશનલ અને રીઝન છે એ થોડા નીચે છે. હાલાકી જે ફંડ હાઉસીસના જે ટાર્ગેટ છે એ મેક્સિમમ ટાર્ગેટ અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસ કરતાં નીચેના છે. આઈ થિંક થોડું તમારે એક માઇન્ડમાં આ એક રાખવાનું છે કે જે અપગ્રેડના ખાલી ન્યૂઝથી નહીં પરંતુ જે સ્ટ્રક્ચરલ તેજી છે એ વ્યૂથી તમારે અહીંયા એક પોઝિટિવિટી સાથે એન્ટ્રી કરવી જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે પોઝિટિવ રાખીને એન્ટ્રી કરવાના સંકેત બની રહ્યા છે. બેંક નિફ્ટી બાય ધ વે પોતાના જે રિસેન્ટ સ્વિંગ હાઈ છે તેને ઉપર નીકળી ચૂક્યું છે અને ઓલમોસ્ટ 49,000ને નોક કરવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. 0.5% આસપાસની બહુ સરસ મજબૂતી આવી છે. ફિન નિફ્ટી પણ બાય ધ વે મંથલી એક્સપાયરીને દિવસે 23,200 ને ઉપર. એટલે શરૂઆતમાં આ બે સેક્ટર એવા છે કે જેમણે બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું છે અને તેઓ હજુ પણ કદાચ આ પરફોર્મન્સ યથાવત રાખવાની કોશિશ કરી રહ્યા છે. સર, કોઈ પણ પ્રકારના શોર્ટ કવરિંગને જો આપણે એક્સપેક્ટ કરવું હોય તો તે આ બે સેક્ટોરિયલ ઇન્ડેક્સ પાસેથી એક્સપેક્ટ કરવું જોઈએ. 49,000 ઉપર કેટલી વિન્ડો આજના દિવસ માટે સ્પેશિયલી ખુલ્લી છે? ફિન નિફ્ટી માટે પણ 23,200 ઉપર તે આજે સમજવું ખાસ જરૂરી, કેમ કે શરૂઆતી પોટેન્શિયલ જો કોઈ શોર્ટ કવરિંગ આવે તો તે આ બે જગ્યાઓથી આવશે તેવા સંકેત મળી રહ્યા છે. સર, ઝડપથી અહીંયા ફોલોઅપ પણ છે. આઈ થિંક કે નહીં તો જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર છે અને FIનું વેચવાલી માટેનું એક ટોપ પ્રાયોરિટી સેક્ટર હોય છે. FI જ્યારે વેચે છે આ સેક્ટરમાં જે FIનું વેચવાલી છે એ થોડી સ્ટીપ હોતી હોય છે. હાલાકી રિઝર્વ બેંકનું જે ડિસિઝન છે મારા હિસાબે ડિસિઝનના હિસાબે કદાચ FI વેચતા પહેલા થોડું આજના દિવસે વિચારી શકે. અને આજે જે વેચવાલી છે અધર સેક્ટર્સમાં વધારે છે અને આઈ થિંક એક્સપાયરી શોર્ટ કવરિંગને પુશ કરી રહી છે. તો ફિન નિફ્ટી બેંક નિફ્ટીની એક્સપાયરી છે. વીકેન્ડમાં તમે જો તો અફવા એટલી બધી ચાલતી હતી કે સેબીએ ન્યૂઝ આપ્યા છે, સેબીએ નવું સર્ક્યુલર આપ્યું છે કે જે બેંક નિફ્ટીનો અને ફિન નિફ્ટી છે સેક્ટરલ ઇન્ડાઇસીસમાં એમાં HDFC બેંકને
મીન્સ કે આઈસીઆઈસીઆઈ બેંકનું વેટ મોટા પ્રમાણમાં કટ થશે અને ક્રેશ થઈ જશે. તો આઈ થિંક આવી અફવા ઉપર ના ધ્યાન રાખવું જોઈએ. ફંડામેન્ટલ જે હતું એ રિફ્લેક્ટ થયું. ફંડામેન્ટલી જે આરબીઆઈનું ડિસિઝન હતું એ રિફ્લેક્ટ થયું. જે બેંક નિફ્ટીના ચેન્જીસને લઈ નિફ્ટીના ચેન્જીસને જે સેબીનું જે કન્સલ્ટેશન પેપર છે એને લઈને અફવાઓ છે, આઈ થિંક એ અંતર્ગત વધારે ફોકસ ના કરવું જોઈએ. જ્યારે આવશે આ ન્યૂઝ અને જ્યારે સેબી છે એને અપ્લાય કરશે તો ઓવરનાઇટ કોઈ આ ચેન્જ નહીં આવે. આ ચેન્જ થોડા પ્રોલોંગ હશે અને આઈ થિંક જ્યારે વેટ બદલશે, કારણ કે પહેલા વીકલી એક્સપાયરી હતી તો આના ઉપર વધારે ટ્રેક્શન હતું, ફંડના વોલ્યુમ્સ વધારે હતા. અત્યારે કોઈ મેજર વોલ્યુમ રહ્યા નથી અને આઈ થિંક આ સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં કોઈ મોટા ફંડનું એટલું ખાસ પ્રેઝન્સ પણ ના હોય કે ભાઈ 27%, 28% જે એચડીએફસી બેંકને લોકો લઈને મીન્સ આર્બિટ્રેજ કરતા હોય. તો આઈ થિંક આ થોડી અફવા ઉપર ઓછું ફોકસ કરતા ફંડામેન્ટલ પર ફોકસ કરવું જોઈએ. આ જે આરબીઆઈનું ડિસિઝન છે એના નાની એનબીએફસી અને ફિનાન્શિયલ કંપનીઓને વધારે અસર થવાની છે. તો ફિન નિફ્ટી કદાચ આનું વધારે બેનિફિશિયરી હોઈ શકે, કારણ કે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનું એટલું ખાસ મોટું ઇન ટર્મ્સ ઓફ આખા જે ફોરે છે એમાં કોઈ મોટું પર્સન્ટેજ વેટ નથી. એટલે નાની બેંકો અને એનબીએફસી ઉપર ફોકસ કરો. જો અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે તો બેંક નિફ્ટી ફિન નિફ્ટીના પણ સેન્ટિમેન્ટ ઉપર રહેશે. મલ્ટિપલ હર્ડલ છે અત્યારે. જો તમે ટેકનિકલી પણ જો તો 7 days, 5 days, 14 days, 21 days આ બધી મૂવિંગ એવરેજીસ ઉપર બેંક નિફ્ટી ફિન નિફ્ટીને રેઝિસ્ટ કરી રહી છે. તો શાયદ રેઝિસ્ટન્સ રહેશે. આઈ થિંક રેઝિસ્ટન્સ બ્રેક થાય એના માટે થોડી સ્ટેબિલિટીની જરૂર છે અને એફઆઈનું સેલિંગ ઓછું થાય જરૂર છે, પણ એ થઈ નથી રહ્યું. ત્યાં સુધી કોઈ મોટી સિગ્નિફિકન્ટ છે 1000 પોઈન્ટ 2000 પોઈન્ટ જોતા હતા એવી કોઈ મોટી અપસાઇડ નહીં. 400-500 પોઈન્ટની અપસાઇડ આવે તો ત્યાં એકવાર નફો બાંધી લેવું જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. પ્રોફિટ બુકિંગ કરવું હોય તો આ લેવલ્સ પર તમે કરી શકો છો. આવો એક વિરામનો સમય અને વિરામ બાદ ફરી એકવાર આપણે આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે એક વખત નજર કરો. અમેઝિંગ અપમૂવ જે છે તે ખાસ બેંક નિફ્ટી બતાવી રહ્યા છે. સો ફાર નિફ્ટીમાં નર્વસનેસ જોવા મળી રહી છે, જેમાં એક સેક્ટર ખાસ જે પરફોર્મ નથી કરી રહ્યું તે છે મીડિયા. મીડિયામાં પીવીઆર આઇનોક્સ આજે ધ્યાન પર આવી રહ્યો છે કે જેમાં પ્રોફિટ બુકિંગના સંકેતો જોવા મળી રહ્યા છે. અપકમિંગ આઈપીએલ સિઝન, ક્રિકેટની સિઝન અત્યારે ફિલહાલ ચાલી રહી છે. ઓબ્વિયસલી થિયેટર્સના થોડા રિસ્ક છે બિઝનેસના, પણ પછી વેકેશન આવશે અને કદાચ મે બી મૂવીઝ અમુક લાઇન્ડઅપ છે પણ ખરા. પીવીઆર આઇનોક્સને અત્યારે ફિલહાલ આ સ્થિતિમાં કઈ રીતે સમજવું જોઈએ સર આપણે? જડતા અહીંયા તો ઘણા ટાઈમથી કોવિડથી વેકેશન ચાલે છે. આઈ થિંક કોવિડ પછી કોઈ પણ મોટું પ્રી કોવિડ લેવલ સુધી પણ એમના ફૂટફોલ લેવલ નથી પહોંચ્યા અને સતત ત્યાં નકારાત્મક પરિસ્થિતિ રહી છે. નેટફ્લિક્સ અને સાથે હવે તો ઝોમેટોથી ઘરે ખાવાનું મગાવવાનું અને નેટફ્લિક્સમાં મૂવી જોવાનો ટ્રેન્ડ ઝેનઝી યંગ જનરેશનમાં કમ્પેરેટિવ વધારે છે. આપણે મીન્સ કે જનરેશનમાં આપણે જતા હતા, હવે લાઈક કે ઘણા બધા આપણામાં પણ મીન્સ કે ડિનાયલ મૂડમાં હોય. પણ બેઝિકલી એવું સિચ્યુએશન એવું દેખાઈ રહી છે કે પીવીઆર વેલ્યુએશન વાઇઝ કોઈ ખાસ પ્રોબ્લેમ નથી, કારણ કે ઇન્ડિયામાં અહીંયા ડ્યુઓપોલી છે. મીન્સ કે ખાલી 2 જ કંપનીઓ અહીંયા સર્વાઈવ થઈ ચૂકી છે અને આમ ઓલ ઓવર જોઈએ તો પીવીઆર જેવું કોઈ સર્વાઈવ નથી જેમ ઇન્ડિગો એવિએશનમાં છે. તો આઈ થિંક આ એકમાત્ર સર્વાઈવ થતી કંપની છે અને આગળ જતાં એનો લેક આવશે અને સાથે સાથે જે એનો પણ મીન્સ કે નકારાત્મક પરિસ્થિતિ છે ઓવર થશે. બેઝિક જેને વેકેશન પડવાનું છે લોકો નેટફ્લિક્સના સિરીઝના વધારે શોખ રાખે છે, તો આધારે એવું લાગી રહ્યું છે કે કદાચ વેકેશનથી એટલું હેલ્પ નહીં થાય. ફેસ્ટિવિટી અને મીન્સ કે લોન્ચ જ બહુ ઓછા થઈ ગયા. તમે બોલિવૂડ મૂવી જો તો આઈ થિંક એમની સૌથી મોટી આવકનું જે સ્ત્રોત છે ત્યાં જ એક મૂવી બહુ ચાલી નથી રહ્યા. થોડા કોઈ મૂવીમાં પોઝિટિવિટી છે. હાલાકી અત્યારે માર્કેટની કન્ડિશન એક પણ નેગેટિવ ફેક્ટરને બેર કરવાની નથી. જો આજ પીવીઆર છે એને જ્યારે માર્કેટની સારી પરિસ્થિતિ હતી તો ત્યાં સુધી ડિસ્પાઇટ એનું બિઝનેસ ઘટી રહ્યો હતો પણ છતાં માર્કેટ એને રિવોર્ડ આપતો હતો. પરંતુ અત્યારે મને એવું લાગી રહ્યું છે કે થોડું રિસ્ક કમ્પેરેટિવ વધારે છે. તો આઈ થિંક નવી ખરીદી કે પોર્ટફોલિયો માટે અવોઇડ કરવું જોઈએ. જો કોઈ કરેક્શન સિગ્નિફિકન્ટ આવે છે, આઈ થિંક ફોર એક્ઝામ્પલ 850, 860 જેવા કોઈ લેવલ તમને આ સ્ટોકમાં મળે છે તો એક રિસ્ક રિવોર્ડ પર્સપેક્ટિવથી એક શોર્ટ ટર્મ 1020નો ઉછાળા માટે ત્યાં ખરીદારી કરવી જોઈએ, પણ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડે ખરીદીનો અપ્રોચ અહીંયાથી ખાસ રાખવાની સલાહ બની રહી છે. ફોકસ આપણે ધરાવીશું. અન્ય સ્ટોક્સ બેઝિકલી આજે તો ફાઇનાન્સના જ સ્ટોક્સ છે કે જે ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ ડે બની રહ્યા છે, જેમાંથી
ક્રેડિટ એક્સેસ ગ્રામીણ તમે જુઓ 10% ઉપર, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સમાં સારી ખરીદદારી, ચોલા ફાઇનાન્સ, 5 સ્ટાર ફાઇનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, આ બધી જ કંપનીઓમાં બહુ જ સરસ એક્શન, ઇવન M&M ફાઇનાન્સમાં પણ જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. NBFCમાં તમે ઓલરેડી મનપ્પુરમને એક વખત લિસ્ટ કરી ચૂક્યા છો, બજાજને લિસ્ટ કરી ચૂક્યા છો. આ સિવાય મિડકેપમાંથી કોઈ કંપની પસંદ કરવી હોય તો સર ક્યાં તમારી નજર રહેશે? કેમ કે આ બધા જ જે નામ લીધા, ક્રેડિટ એક્સેસ, L&T, ચોલા ફાઇનાન્સ, 5 સ્ટાર, શ્રીરામ, ઉજ્જીવન, આ બધામાં બહુ જ સરસ એક્શન છે આજે સર. કમ્પેરેટિવ શ્રીરામનું સ્ટ્રક્ચર વધારે બેટર લાગી રહ્યું છે. ત્યાં જોઈએ તો જે શ્રીરામને એડવાન્ટેજ હોય છે કે જે ડેન્ટ પીવીમાં પડી રહ્યો છે પેસેન્જર વ્હીકલમાં, આટલો ડેન્ટ છે એ તમને ટ્રક અને અન્ય આઇટમમાં નથી પડી રહ્યો. અને જે ઇન્ટરનેશનલ ડ્યુટીના પણ સમાચાર છે એમાં એક ક્લેરિટી એવી આવી છે કે લાસ્ટ જ્યારે ફ્રાઈડેના US પ્રેસિડેન્ટ ટ્રમ્પ કમેન્ટ આપી રહ્યા હતા તો એમને ઘણીવાર ઓટોની જગ્યાએ કાર ટેરિફની ચર્ચા કરી. એટલે જે અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પોટેન્શિયલ જે ટેરિફ લાગશે એ શાયદ કાર ઉપર વધારે લાગશે, એટલે આ સેક્ટર આમાંથી બચી જશે. તો સેક્ટર પણ બચી રહ્યું છે અને જે આ નિયમોનું પરિવર્તન છે એ કદાચ અહીંયા વધારે એટ્રેક્ટિવ સાબિત થઈ શકે. તો મારા હિસાબે અહીંયા પણ ફોકસ કરવું જોઈએ, જેમાં તમે શ્રીરામ ફિન પર ફોકસ કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે કન્ઝર્વેટિવલી 652 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 572 અને 590 592 આસપાસ આ કાઉન્ટરને ખરીદી કરીને ચાલવું જોઈએ. મારા હિસાબે અહીંયા પ્રિફર્ડ પિક બની શકે છે. ચોલા ગ્રુપ પણ તમે જો તો આઈ થિંક અહીંયા પણ જોઈએ તો આઉટ પરફોર્મન્સ સારું રહ્યું છે. હાલાકી ચોલામંડલમ ફિનાન્સને આપણે આગળ ઘણીવાર રેકમેન્ડેશન આપી છે અને એ આપણે સૌથી એના બોટમ લેવલ જ્યારે 1200 ચાલતો હતો ત્યારથી આપણે એને ખરીદારીની સલાહ આપી હતી. અત્યારે 1430 છે. હવે એની હોલ્ડિંગ કંપની ચોલામંડલમ હોલ્ડિંગ પર ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે 1620 1610 આસપાસ અહીંયા ફોકસ કરો. ઉપરની બાજુ એટલીસ્ટ 2000 સુધીનો એન્યુઅલ ટાર્ગેટ પકડીને ચાલો. મારા હિસાબે અહીંયા ફોકસ કરશો. બંને સ્ટોક શ્રીરામ ફિન અને ચોલામંડલમ હોલ્ડિંગ અહીંયા એક સારી ખરીદારીનો અપ્રોચ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ સર. જે ક્રાયોજેનિક ફ્યુલ ટેન્ક માટેના જે સમાચાર હતા તેને લઈને આઇનોક્સ ઇન્ડિયા સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ રિએક્ટ કરતો જોવા મળી રહ્યું છે. 2% નીચે હતો મંગળવારે, પણ પછી આજે થોડો રિએક્ટ વધારે કરી રહ્યો છે. 10-10.5% પણ વધુની અપમૂવ, ઓલમોસ્ટ 1000ના લેવલને નોક કરી રહ્યો છે આઇનોક્સ ઇન્ડિયા. જરૂરથી સારા ન્યૂઝ હતા અને આઈ થિંક કે આજે જે રિએક્શન છે વેલિડ રિએક્શન પણ છે, કારણ કે સેક્ટર અને કંપની માટે ઘણા સ્ટ્રોંગ ન્યૂઝ છે. થોડો પીઆઈ હતો, એના હિસાબે થોડું ધ્યાન રાખો અને થોડું ગ્રુપ આઈબીટા ગ્રુપમાં આવતું હતું. હાલાકી જે રીતે મીન્સ કે આ ગ્રુપે સર્વાઈવલને પોતાને સાબિત કર્યું છે, આઈ થિંક એ ઘણી મોટી પોઝિટિવ વસ્તુ ગણી શકાય. કારણ કે એકવાર આઇનોક્સ ગ્રુપમાં માર્કેટને બહુ વધારે રિસ્કી ગ્રુપના કેટેગરીમાં છોડ્યું હતું અને ત્યાંથી જે કંપનીએ રિકવરી કરી છે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ, તો આઈ થિંક એ ઘણી સ્માર્ટ રિકવરી ગણી શકાય. તો અહીંયા આઈ થિંક ઘટાડે ખરીદી કરો. આજે 11-12% ઓલરેડી ઉપર છે અને આજનો લો છે એ 932 આસપાસનો પણ લો છે. તો 1010 ચાલી રહ્યો છે. ઘટાડો જો મળે છે અરાઉન્ડ 970, તો આજના લોના સ્ટોપ લોસે ખરીદી કરો. એટલીસ્ટ ઉપર 1140 સુધીના ટાર્ગેટ 3-4 ટ્રેડિંગ સેશનમાં આઇનોક્સ ઇન્ડિયા બતાવી શકે છે. અત્યારે ફિલહાલ ખાસ ધ્યાન પર રાખો. આવનારા દિવસોમાં મેજર એક્શન પોસિબલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ ફરી એકવાર આપણે રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે એક વખત. નિફ્ટી હવે કોશિશ કરી રહ્યા છે 22,535, 22,500 આ ટ્રિપલ બોટમની સિચ્યુએશન છે. કેમ કે 22,500 પર સોમવારે પણ બહુ મહત્ત્વના સપોર્ટ બનવાની કોશિશ થઈ, મંગળવારે પણ થઈ અને આજે બુધવાર પણ છે. એટલે 22,500ને બહુ પૂરી રીતે કોશિશ કરવામાં આવી રહી છે ડિફેન્ડ કરવા માટેની. આ તરફ તમે બેંક નિફ્ટી પર નજર કરો, ઉપર 48,972 એટલે કે એક્ઝેક્ટ 49,000 આસપાસથી થોડું રિજેક્શન આવ્યું છે અને અત્યારે 48,900ની નીચે કારોબાર બેંક નિફ્ટીમાં. ફિન નિફ્ટી હજુ પણ લોંગ એન્ડ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. સોફાર 23,225ને ઉપર ટકવાની પૂરી કોશિશ અહીંયા ડેઝ હાઈને નજીક છે. કોઈ પ્રોબ્લેમ હજુ સુધી નથી. પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે સ્મોલ કેપમાં 1%થી વધુની વેચવાલી. આજે મિડ કેપ 0.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે.
તો સૌથી મેજર ઇનપુટ જે છે તે તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલીથી સામે આવી રહ્યા છે. શિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. શિપ બિલ્ડિંગ કંપનીઓ માટે સરકારનું ફોકસ હવે અહીંયાથી છે અને કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક આ બધા માટે પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ છે કે કરાર હજુ પણ સૌથી મોટી જે શિપિંગ કંપનીઓ છે તે કરાર માટે વાતચીત કરી રહી છે ભારતની શિપિંગ અને શિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સાથે. એટલે આવનારા દિવસોમાં આમનો જે ઓર્ડર પાઇપલાઇન છે તે હજુ મજબૂત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ડિફેન્સ સર, જે કંઈ પણ કરેક્શન આવવાનું હતું તે આવી ગયું, નવી અપસાઇકલ માટે તૈયાર છે આ સેક્ટર? ઝડપથી જ્યારે કોઈ ન્યૂઝ આવે છે ત્યારે તો આ તૈયાર હોય છે. અધરવાઇઝ જે રેગ્યુલર ચાલતું હતું કે વિધાઉટ ન્યૂઝ રોજ સવારે 3-4% ઉપર, એ પરિસ્થિતિ થોડી હટી ગઈ છે અને એના જ હિસાબે આજે પણ જો તો આ ન્યૂઝની કોઈ ખાસ મોટી ઇમ્પેક્ટ ના આવી અને થોડા ડાઉન ચાલી રહ્યા છે. હાલાકી જો ગવર્મેન્ટના પ્રયાસ સાબિત સારા થશે તો સૌથી મોટો એડવાન્ટેજ મળશે કોચિન શિપયાર્ડને મળશે, કારણ કે કોચિન શિપયાર્ડ ઓલરેડી આ બિઝનેસમાં છે અને સાથે સાથે એને ઇન્ટરનેશનલ ટાઈપ ઘણા બધા છે. આઈ થિંક ખુદ યુએસની મિલિટરી જે છે એના શિપિંગના રિસ્ટ્રક્ચરિંગ અને રીબિલ્ડિંગ માટે કોચિન શિપયાર્ડને ઘણા બધા ઓર્ડર આપી ચૂકી છે. તો મને અહીંયા કમ્ફર્ટ થોડું દેખાઈ રહ્યું છે. જો આ ન્યૂઝ આવશે અને આગળ જતા જો પોઝિટિવ સાબિત થશે તો ક્રેડિટ વર્થીનેસ આની ઘણી સ્ટ્રોંગ છે અને આઈ થિંક 1260-1250 આ એક બેઝ બનાવીને સ્ટોક ચાલી રહ્યો છે. જો ઘટાડે આ લેવલ આસપાસ મળે છે, ખરીદારી કરવી જોઈએ. આ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નહીં, એક વર્ષના હોલ્ડિંગ પર્સપેક્ટિવથી ખરીદારી કરો. એટલીસ્ટ તમને મીન્સ કે ઉપરની બાજુ કદાચ 52 વીક હાઈ તો બહુ દૂર થઈ ગયા, અહીંથી 3 ટાઈમ થાય ત્યારે અપ્રોક્સિમેટલી આવે, પણ મને એવું લાગી રહ્યું છે કે 1780 થી 1800 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. તો અહીંયા ફોકસ કરવું જોઈએ આ ન્યૂઝ આધારિત જો તમે ટ્રેડ લઈ રહ્યા. તો સમાચારોના આધારે જો તમે ટ્રેડ લેતા હો તો આ લેવલ્સ છે ખાસ કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બને છે. ઇવન પેટીએમ માટે હમણાં સમાચાર હતા, કંઈક એપની અંદર એઆઈ માટે, અસિસ્ટન્સ માટે અને કોઈ ટેકનોલોજી ડ્રિવન સોલ્યુશન્સ માટે એમણે કંઈક પરપ્લેક્સિટી કરીને એક એઆઈ કંપની છે કે જેમની સાથે કરાર કર્યા છે. સમાચાર બહુ કંઈ ખાસ નથી, પણ પેટીએમ ઓલરેડી બહુ ખરાબ સંકેતોમાંથી બહાર આવવાની કોશિશ કરી અને થોડી સફળતા મળી છે સ્ટોકને. હવે નેક્સ્ટ લેગ ઓફ મૂવ કયા પ્રકારની હોઈ શકે? ઝડપથી અહીંયા મીન્સ કે બીજા પણ એક સમાચાર હતા. ડીઆઈપીપી એની સાથે ડીપીઆઈઆઈટી એની સાથે ટાઈપ કર્યું છે અને જે ઇનોવેશન અને જે સ્કેલ અપ કરવા માટે એમએસએમઈનું એ ઘણા સારા સમાચાર છે. આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલી જોઈએ તો જે કંપનીને મોટી બધી ડેન્ટ લાગી હતી, રેગ્યુલેટરી એક્શન્સ ઘણી મોટી ફેસ કરવી પડી રહી હતી, એની સામે આ કંપનીને ગવર્મેન્ટ ખુદ મીન્સ કે ગવર્મેન્ટની બોડી જે છે એ ખુદ એની સાથે ટાઈપ કરે છે એમએસએમઈને સ્કેલ અપ કરવા માટે. તો આઈ થિંક આ પણ એક સારા સમાચાર છે. સાથે માઇક્રો લેન્ડિંગને લઈને જે થોડા રિલીફ આવી રહ્યા છે એ પણ આના માટે સારા સમાચાર છે. તો આ એક પોર્ટફોલિયો સ્ટોક નથી, કારણ કે લાસ્ટ ક્વાર્ટરમાં કંપની લોસ પોસ્ટ કર્યો હતો. જે સપ્ટેમ્બરમાં સારા પ્રોફિટ હતા એ લાસ્ટ ક્વાર્ટરમાં થોડા વાઇપ આઉટ થયા હતા. ડિસેમ્બરનું રિઝલ્ટ એટલું સારું નહોતું અને માર્કેટની પરિસ્થિતિ પણ થોડી વોલ્ટાઇલ છે, એટલે થોડું કન્ઝર્વેટિવલી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અહીંયા ખરીદારી કરવી જોઈએ. લેવલ સ્પેસિફિક જે સ્ટોપ લોસ છે એ તમે 710 નો રાખી 730 આસપાસ ખરીદારી કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 780 સુધીના જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે પેટીએમ માટે થઈને, ઓબ્વિયસલી જેને ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. ઓટો સ્ટોક્સની ચર્ચા આપણે પહેલાં કરી હતી. ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આજે આવી ગયું છે, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે કે જે ખાસ અત્યારે ફિલહાલ પ્રોફિટ બુકિંગ બતાવે છે. ટાટા મોટર્સ પણ તમે જુઓ તો આજે થોડું પ્રોફિટ બુકિંગ 0.25% આસપાસ ફરી એકવાર. ઓટો સ્ટોક્સ માટે સર આ જે કંઈ પણ સમાચારો ફાઇનાન્સ રિલેટેડ આવ્યા છે, કદાચ ડાયરેક્ટલી કોઈ ઇમ્પેક્ટ આવી નથી તેવું અત્યારે ફિલહાલ સોફાર જોવા મળી રહ્યું છે સર. ઝડપથી આઈ થિંક અને જે ઇમ્પેક્ટ આવશે આઈ થિંક કે માઇક્રો ફાઇનાન્સ અંતર્ગત વધારે આવશે. આઈ થિંક ઓટો ફાઇનાન્સ ને બધાને લેગ ઇમ્પેક્ટ આવશે. હાલાકી આ બધાને જે ઇન્ટરનેશનલ ડામાડોળ છે એની ચિંતા વધુ સતાવી રહી છે અને જે મેં કીધું કે કાર ટેરિફની એક સ્પેસિફિક એમને વાત કરી તો આઈ થિંક જે પણ એક્સપોર્ટર છે લાઈક ટાટા મોટર એવરી મંથ 20,000 ગાડીઓ JLR વેચે છે અને JLRની કિંમત તો આપણને ખ્યાલ છે. તો આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં થોડું પર્ટિક્યુલર જે સેન્સિટિવ સ્ટોક છે જ્યાં ટ્રમ્પની પોલિસી અને ગ્લોબલ ઇકોનોમીની વધારે ચિંતા છે ત્યાં જવું જોઈએ. તો આઈ થિંક એ એક ક્લિયર કટ ઇસ્યુ છે. સાથે આજે સવારે જે ચાઇનાના મીન્સ કે ફિનાન્સ મિનિસ્ટર યુએસના ફિનાન્સ મિનિસ્ટર એમને ક્લિયર કીધું કે ચાઇનાથી આવતું એક પણ વ્હીકલ
અમે ઇમ્પોર્ટ થવા નહીં દઈએ એવી પોલિસી માટે વિચાર રહ્યા છે. તો એક સાઈડ ટ્રમ્પ પોઝિટિવ બોલી રહ્યા છે, બીજી બાજુ ફાઇનાન્સ મિનિસ્ટરને ચાઇના નકારાત્મક લાગી રહ્યું છે. એવું કહેતા હતા કે યુએસની કોઈ પણ પોલિસી કે યુએસ છે એ ચાઇનાનું મીન્સ કે પ્રિફર્ડ ડેસ્ટિનેશન નથી. તો આઈ થિંક આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે થોડું અહીંયા અવોઇડ કરવું જોઈએ. જો આમાં જવું હોય તો આઈ થિંક અશોક લેલેન્ડ, જે આપણે આગળ પણ જે શ્રીરામ વિશે ચર્ચા કરી ત્યારે ફંડામેન્ટલમાં વાત કરી હતી, આઈ થિંક અશોક લેલેન્ડ એક બેટર પોઝિશન પર છે જ્યાં ફોકસ કરવું જોઈએ પોઝિટિવ સાઈડ, અને ઘટાડે મળે છે તો આઈ થિંક મારા હિસાબે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર ફોકસ કરવું જોઈએ. તો આ બે સ્ટોક છે જે ફંડામેન્ટલી પોઝિટિવ છે અને જ્યાં જે વેલ્યુએશન વાઇઝ કે ફંડામેન્ટલ વાઇઝ કદાચ એટલું મોટું ડેન્ટ નહીં આવે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અને આ સાથે જ સમય થઈ ગયું છે રજા લેવાનો. રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સેક્ટર સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને જે પણ અકાઉન્ટ હું મેનેજ કરું છું એમાં આ બધી પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. નિફ્ટી ફ્રેશ ઇન્ટ્રાડે લોઝ હવે બનાવી રહ્યું છે. દિવસના નવા ન્યૂનતમ સ્તરો બનાવવાની કોશિશ. બેંક નિફ્ટી હજુ પણ પોતાના ડેઝ લોથી બહુ દૂર છે, પણ નિફ્ટીએ ડેફિનેટલી મૂડ ખરાબ કર્યો. મિડ કેપ સ્મોલ કેપનો મૂડ ખરાબ છે, એટલે બેઝિકલી આજે માર્કેટને હતું ઘટવું, પણ આરબીઆઈ દ્વારા જે એક સમાચાર આવી ગયા તેને કારણે બેન્કિંગ, ફાઇનાન્સ આ બધા થોડા સપોર્ટ આપી રહ્યા છે. બાકી આઈટી સ્ટોક્સની હાલત ખરાબ, ઓટો સ્ટોક્સની હાલત ખરાબ, મીડિયા સ્ટોક્સની હાલત ખરાબ. એટલે મિડ કેપ સ્મોલ કેપના જે આ સેક્ટર્સ છે તે બધામાં વેચવાલી છે, અને ઇવન આઈટી પણ નિફ્ટીને ડ્રેગ હજુ પણ ન્યૂનતમ સ્તરો પર કરતું જોવા મળી રહ્યું હોય તેવા સંકેત બની રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.